Delegate Troop Tuition. Delegate, 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 delegate. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ સામાજિક વિજ્ઞાન પાઠ 2 દિલ્હી સલ્તનત. હવે આ જે પાઠ છે એની સમજૂતી અગાઉના પીરિયડમાં આપણે મેળવી લીધી છે. હવે આજે આપણે જોઈશું એનો અભ્યાસ. અભ્યાસમાં આપણે જોઈશું એના પ્રશ્નોત્તર, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, મને ઓળખો અને ટૂંકનોંધ. તો એમાં સૌથી પહેલા છે પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલા આપણે જોઈએ ટૂંકમાં ઉત્તર. પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 1. સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો. હવે પાઠ છે એની સમજૂતી આપણે અગાઉ મેળવી લીધી છે. એ સમયે આપણે જોયું હતું પાઠમાં કે ભાઈ સલ્તનત સમયમાં ઘણા બધા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. તો કયા કયા સ્થાપત્યો એ સમયે બન્યા હતા એના વિશે જોઈએ. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન અલગ અલગ શાસકોએ ભારતમાં ઇસ્લામિક શૈલીના વિવિધ સ્થાપત્યોના નિર્માણ કર્યા. તો દિલ્હી ઉપરથી રાજપૂત યુગનો અંત આવ્યો પૃથ્વીરાજ ચૌહાણના મૃત્યુ સાથે. એ પછી દિલ્હી સલ્તનત યુગ શરૂ થયો. રાજપૂત યુગ પછી સલ્તનત યુગ શરૂ થયો. એ સમયગાળા દરમિયાન જે કોઈ પણ શાસકો દિલ્હીની ગાદી પર આવ્યા એમણે અલગ અલગ સ્થાપત્યોનું નિર્માણ કર્યું ઇસ્લામિક શૈલીમાં. એટલે કે હવે જે કોઈ સ્થાપત્યો બન્યા ભારતમાં એ શાસકોના શાસનકાળ દરમિયાન, તો એ સમયે હિન્દુ અને મુસ્લિમ બંને શૈલીનું બાંધકામ જોવા મળતું. દિલ્હી સલ્તનત દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્યની કૃતિઓ જોવા મળે છે. તો એ જે શાસકો, એટલે કે હવે સલ્તનત યુગ શરૂ થયો, તો એ સમય દરમિયાન જે શાસકો આવ્યા એ શાસકોએ અલગ અલગ, કોઈએ કિલ્લા, કોઈ મસ્જિદો, કોઈએ મકબરા, તો કોઈ મકાનો, કોઈ બગીચા, તો કોઈએ મિનારાઓ, એવી રીતે અલગ અલગ સ્થાપત્યોનું નિર્માણ કર્યું. મામલુક વંશના કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ, દિલ્હીમાં કુતુબ મિનાર અને અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદનું નિર્માણ કરાવેલ છે. સૌથી પહેલા સલ્તનત યુગનો જે શાસક હતો એ હતો કુતબુદ્દીન ઐબક. પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી એના વચ્ચે યુદ્ધ થયું અને એના પછી એનો માનીતો ગુલામ કુતબુદ્દીન ઐબકને એણે દિલ્હીની ગાદી પર બેસાડ્યો. હવે કુતબુદ્દીન ઐબક જે છે એ ગુલામ હતો. એટલે એ કુતબુદ્દીન ઐબક જ્યારે દિલ્હીની ગાદી પર આવ્યો ત્યારે એણે દિલ્હીમાં આ કુવત ઉલ ઇસ્લામ એક મસ્જિદ બંધાવી. પછી દિલ્હીમાં કુતુબ મિનાર જોયો હશે તમે ચિત્રમાં કે ટેલિવિઝનમાં કે ક્યાંય. અને અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા, આ પણ એક મસ્જિદ જ છે. તો આ એણે આટલા સ્થાપત્યનું એણે નિર્માણ કરાયું હતું. એ ઉપરાંત એવું કહેવાય છે કે આપણે જે કાંકરિયા તળાવ છે એ પણ એણે બંધાયું હતું, જેનું નામ હતું કુતુબે હોજ. ગુલામ વંશના ઇલ્તુત્મિશે હોજે શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનું બાંધકામ કરાયું હતું. એ આ સિવાય પણ એણે આટલા હોજ અને મસ્જિદો જે છે એનું બાંધકામ પણ કરાયું હતું. સૈયદ અને લોધી વંશના શાસન દરમિયાન બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ અને શાહબુદ્દીનનો મકબરો મુખ્ય છે. કુતબુદ્દીન ઐબક એ જે છે એ ગુલામ વંશ છે. તો દિલ્હીની ગાદી પર સમયાંતરે ઘણા બધા વંશના શાસકોએ શાસન કર્યું.
એમાંનો એક વંશ સૈયદ અને લોદી. તો એ સમય દરમિયાન એણે બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ અને શાહબુદ્દીનનો મકબરો આટલા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. કયા સમય દરમિયાન? સૈયદ અને લોદી વંશના શાસનકાળ દરમિયાન. હવે જોઈએ પ્રશ્ન 2. કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. કૃષ્ણદેવરાય, તમે ઘણી વખત, જેમ આપણે અકબર અને બિરબલ છે એ રીતે કોઈ વખત તેનાલી રામન અને આ કૃષ્ણદેવરાયની વાર્તાઓ તમે વાંચી હશે કે સાંભળી હશે. તેનાલી રામા જે છે બિરબલની જેમ જ હાજર જવાબીને ખૂબ જ ચતુર, એ આ કૃષ્ણદેવરાયના દરબારમાં થઈ ગયા. તો કૃષ્ણદેવરાય એના વિશે આપણે જોઈએ. ભારતના એક મહાન શાસક તરીકે વિજયનગરના કૃષ્ણદેવરાયનું નામ ગૌરવવંતું છે. ભારતના જેટલા શાસકો થઈ ગયા એ બધા શાસકોમાંથી કૃષ્ણદેવરાય જે છે એની ગણના પણ એક મહાન શાસક તરીકે થાય છે. કૃષ્ણદેવરાયે પોતાનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ પર વિતાવી અનેક વિજયો હાંસલ કરી હતી. કૃષ્ણદેવરાયે પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા યુદ્ધો લડ્યા હતા અને એ યુદ્ધોમાં એણે વિજય પણ મેળવી હતી. એટલે એવું કહેવાય કે એનું મોટા ભાગનું જીવન જે છે એ યુદ્ધભૂમિમાં જ પસાર થયું હતું. યુદ્ધ ઉપરાંત એક આદર્શ શાસક તરીકે પોતાના રાજ્યમાં કાર્યક્ષમ વહીવટી તંત્રની રચના કરી હતી. એવું નથી કે યુદ્ધભૂમિ ઉપર એના જીવનનો મોટો ભાગનું જીવન જે છે એ યુદ્ધભૂમિ પર પસાર થયું તો રાજ્યના વહીવટમાં એમને કોઈ રસ ન હતો, પણ એ યુદ્ધની સાથે સાથે એ રાજ્યના કાર્યક્ષમ વહીવટી તંત્રમાં પણ એટલા જ એ કાર્યક્ષમ રહ્યા છે અને એક આદર્શ શાસક તરીકેનું માન પામ્યા છે, જેથી રાજ્ય આર્થિક રીતે સમૃદ્ધ બન્યું હતું. ખેતી વિકાસ માટે તળાવો, નહેરોનું ખોદકામ કરાયું હતું. યુદ્ધની સાથે એણે વિજયો મેળવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને પોતાના સામ્રાજ્યના વિસ્તારની સાથે સાથે એ રાજ્યને એણે સારા વહીવટી તંત્રથી એણે પોતાના રાજ્યને આર્થિક રીતે એટલે કે ધન ધાન્યથી ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું હતું. અને એ માટે રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પાયો, કોઈ પણ રાજ્ય હોય એ રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પાયો હોય છે ખેતી. અને આમ પણ એ સમયે ખેતી જે છે એ ખેતી ને પશુપાલન એ મુખ્ય વ્યવસાય હતા. આજની જેમ નોકરી ધંધાઓ તો હતા નહીં. તો એ ખેતી જે છે એ ખેતી કોઈ પણ રાજ્યનો આર્થિક સમૃદ્ધિનો પાયો ગણાય. તો એણે એ ખેતીને મહત્વ આપ્યું અને એના માટે એણે તળાવો અને નહેરોનું બાંધકામ કરાયું હતું. વેપાર ધંધાના વિકાસ માટે અયોગ્ય વેરાઓ નાબૂદ કર્યા. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાયું હતું. જો એના રાજ્યને એણે આર્થિક રીતે અને એના સામ્રાજ્યનો વિસ્તાર કરી સીમાઓને પણ એને સુરક્ષિત કરી અને રાજ્યને સમૃદ્ધ બનાવ્યું હતું. ખેતીને એણે મુખ્ય પ્રોત્સાહન આપ્યું. એના કારણે એને તળાવો અને નહેરો, ખેતીની સિંચાઈ માટે પાણીની જરૂર હોય તો એ માટે એણે તળાવ અને નહેરોનું બાંધકામ કરાયું અને એના માટે એણે યોમકે નામના એન્જિનિયરને બોલાવ્યા હતા અને એની મદદથી વિદેશથી એ યોમકે નામના એન્જિનિયરને બોલાવી એની મદદથી એણે આ નહેરોનું બાંધકામ કરાવ્યું હતું. એ ઉપરાંત વેપાર ધંધા માટે અને એનો વિકાસ વધુ થાય એ માટે એણે જે બિનજરૂરી વેરાઓ હતા કે જેને આપણે કહીએ કર, ટેક્સ, તો એ ટેક્સ જે છે એ એણે રદ કર્યા હતા. અને વિજયનગરની પાસે એણે એક નાગલપુર નામનું નગર પણ વસાવ્યું હતું. કૃષ્ણદેવરાય વિદ્વાન રાજપુરુષ હતા. તેઓએ સંસ્કૃત અને તેલુગુ ભાષામાં અનેક ગ્રંથો રચ્યા હતા. તેથી તેઓને આંધ્રપ્રદેશના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણદેવરાય એક ખૂબ જ વિદ્વાન હતા.
એમણે પોતે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ઘણા ગ્રંથોની રચના કરી હતી. એ પરાક્રમી હતા, વીર યોદ્ધા હતા, કુશળ વહીવટ કરતા હતા અને સાથે સાથે એ સાહિત્યમાં પણ એને રુચિ હતી. તો એણે પોતે આ ગ્રંથો રચ્યા હતા. એટલે એને આંધ્રપ્રદેશના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. જેમ આપણે ત્યાં ગુજરાતમાં રાજા ભોજ જે છે, રાજા ભોજ એ ઉત્તમ શાસક, મહાન શાસકમાં એની ગણના થાય છે, એ જ રીતે એને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. આમ કૃષ્ણદેવરાય એક પરાક્રમી શાસક, ઉત્તમ વહીવટ કરતા અને તુલુ વંશના શ્રેષ્ઠ શાસક ગણાવી શકાય. હવે છે પ્રશ્ન 3. રઝિયા એક શક્તિશાળી મહિલા શાસક. આ વિષય પર તમારા વિચારો લખો. રઝિયા એક શક્તિશાળી મહિલા શાસક હતી. તો આ વિધાન વિશે તમારું માનવું શું છે? જોઈએ. ઈસવીસન 1236માં રઝિયા દિલ્હીની ગાદી પર આવી. દિલ્હીની ગાદી પર આવનાર તે પ્રથમ મહિલા શાસક હતી. રઝિયા પૂરેપૂરી કાબેલ અને જવાબદાર હતી. તે પુરુષોનો પોશાક પહેરી રાજ દરબારમાં બેસતી. રઝિયાએ પોતાના અભિલેખો અને સિક્કાઓ પર લખાયું હતું કે તે ઇલ્તુત્મિશની બેટી છે. પરંતુ એક સ્ત્રી હોવાથી શાસકના રૂપમાં સ્વીકારવામાં આવતી ન હતી. અમીર ઉમરાઓને એક સ્ત્રી નીચે કામ કરવામાં પોતાનું નીચા જોવાપણું લાગતું અને રાજખટપટોથી તેના શાસનનો અંત આવ્યો. હવે રઝિયા જે છે એ ઇલ્તુત્મિશની બેટી હતી, દીકરી હતી. કુતબુદ્દીન ઐબક પછી એનો માનીતો ગુલામ હતો ઇલ્તુત્મિશ. એ ઇલ્તુત્મિશ જે છે એની દીકરી રઝિયા. તો આજે રઝિયા જે છે એ ખૂબ જ શક્તિશાળી હતી, જવાબદાર હતી અને હોશિયાર અને ખૂબ જ કાબેલ હતી, સક્ષમ હતી. ઇલ્તુત્મિશને એના જે પુત્રો હતા એના બધા પુત્રો કરતાં રઝિયા ખૂબ જ કાબેલ અને સક્ષમ હતી એના ભાઈઓ કરતાં. એટલે ઇલ્તુત્મિશે પોતાના ઉત્તરાધિકારી તરીકે રઝિયાને દિલ્હીની ગાદી સોંપી. એના પુત્રને ન સોંપી, પણ રઝિયાને એનો ઉત્તરાધિકારી બનાવી. શું કામ? કે ખૂબ જ સક્ષમ હતી. 1236માં રઝિયા છે દિલ્હીની ગાદી પર શાસક તરીકે આવી. દિલ્હીની ગાદી ઉપર એ સૌથી પહેલી મહિલા શાસક હતી. આજ દિવસ સુધી સ્ત્રીઓ કે જેને શિક્ષણનો અધિકાર ન હતો, બહાર નીકળવાની છૂટ ન હતી, પડદા પ્રથા હતી, કેટલા નિયમોમાં રહેતી હતી, તો એ બધાને પાર કરીને રઝિયા છે દિલ્હીની ગાદી પર શાસક તરીકે આવી. એ પહેલી મહિલા શાસક હતી. એ પુરુષોનો પોશાક પહેરી, જે સમયમાં સ્ત્રીઓ પડદામાં રહેતી, એ સમયમાં એ પુરુષોનો પોશાક પહેરીને રાજ દરબારમાં જતી. તલવાર ચલાવવામાં એ ખૂબ જ કુશળ હતી. ઇલ્તુત્મિશે એના બધા છોકરાઓની સાથે રઝિયાને પણ એક જ સરખી તાલીમ આપી હતી, ઘોડે સવારી, તલવારબાજી વગેરે. એટલે રઝિયા જે છે એના ભાઈઓ કરતાં પણ વધુ કાબેલ હતી. રઝિયા જ્યારે શાસક તરીકે દિલ્હીની ગાદી પર આવી ત્યારે એણે જે અભિલેખો એટલે કે પથ્થર ઉપર જે કોતરીને લખવામાં આવે એવું લખાણ, અભિલેખો અને પોતે એના સમયગાળ દરમિયાન જે સિક્કાઓ પડાવ્યા હતા એ સિક્કામાં એણે એવું કોતરાયું હતું કે પોતે ઇલ્તુત્મિશની બેટી છે. પણ આટલી કુશળ વહીવટ કરતા, આટલી કાબેલ અને સક્ષમ હોવા છતાં એને શાસક તરીકે સ્વીકારવામાં ન આવી હતી. શું કામ? કે એક સ્ત્રી હતી. એ સમયે રાજ દરબારમાં અમીરો અને ઉમરાઓ જે ધનવાન લોકોનું એક મંડળ હોય છે, જે રાજ્યના વહીવટમાં એને મદદ કરતું હોય છે નિર્ણયોમાં. તો એ લોકોને એની સત્તા ખૂંચતી હતી કે ભાઈ એક સ્ત્રીની સામે એને સર ઝુકાવીને ઊભા રહેવું પડે,
એમને સલામ કરવી પડે અને એમનો હુકમ માનવો પડે એ એમને પસંદ ન હતું. એટલે રાજકીય કાવા દાવામાં રશિયાના શાસનનો અંત આવ્યો. 4. અલાઉદ્દીન ખલજીના સુધારાઓ વર્ણવો. દિલ્હીની ગાદી પર સમયાંતરે જે કોઈ શાસકો આવ્યા એમણે સ્થાપત્યનું નિર્માણ કર્યું. સાથે સાથે એમના સમયકાળ દરમિયાન એમણે કેટલાક સુધારાઓ પણ કર્યા હતા. એમાંના ખલજી વંશના, જ્યારે દિલ્હી પર ખલજી વંશનું શાસન હતું એ સમયે અલાઉદ્દીન ખલજી એમણે કેટલાક સુધારાઓ કર્યા. એના વિશે જોઈએ. અલાઉદ્દીન ખલજીએ જે સુધારા કર્યા તે નીચે મુજબ છે. તેણે રાજ્ય કારભારમાં ઉલેમાઓ અને ઉમરાઓની સત્તા પર કાપ મૂક્યો. જે રાજ્ય દરબારમાં આ અમીરો અને ઉમરાઓની જે સત્તા હતી કે બાદશાહ કે સુલતાન હોય એના ઉપર પણ એનો દાબ હતો. એમને પણ એના કરતાં પણ એનો નિર્ણય વધારે મહત્વનો ગણાતો. તો એ સત્તા ઉપર એણે કાપ મૂકી દીધો કે ભાઈ રાજકીય વહીવટમાં એ લોકો કોઈ દખલગીરી કરી શકે નહીં. તેણે જીવન જરૂરિયાતની ચીજોનું કડકપણે ભાવ નિયંત્રણ કર્યું કે ભાઈ લોકોને જે રોજે જે વસ્તુની જરૂર હોય કે જેનો જીવનમાં રોજે જે વસ્તુનો ઉપયોગ થતો હોય એ વસ્તુનો એણે એક ભાવ નક્કી કર્યો. નહીતર તો શું થાય કે લોકો બેફામ ભાવ લે. કોઈ જગ્યાએ આ તો કોઈ જગ્યાએ આ, કોઈ જગ્યાએ વધુ કોઈ જગ્યાએ ઓછું. તો એના માટે એણે એક ભાવ નિયમન કર્યું કે ભાઈ એક જ ભાવ. તેણે નફાખોરી અને દગાખોરી કરનાર વેપારીઓને કડક શિક્ષા કરી. જે વેપારીઓ કાળાબજારી, સંગ્રહખોરી કે નફાખોરી કરતા હોય એ વેપારીઓને એણે કડક શિક્ષા કરી. તેણે પરદેશમાં અનાજની નિકાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો કે ભાઈ દરેક દેશોને એકબીજા સાથે વેપાર વિનિમય થતો હોય છે. આપણે કોઈ જગ્યાએથી વસ્તુ મગાવતા હોય છે જેને આપણે આયાત કહીએ, તો કોઈ વસ્તુ આપણે એમને આપતા પણ હોઈએ છીએ જેને આપણે નિકાસ કહીએ. તો એ આયાત નિકાસ જે છે એ થતી રહેતી હોય છે. તો આપણા દેશમાં જે અનાજ પાકતું એને પરદેશ મોકલવા એટલે એની નિકાસ કરવા પર એણે પ્રતિબંધ મનાઈ કરી. તેણે રાજ્ય વિરોધી તત્વોને શોધી કાઢવા જાસૂસી ખાતું શરૂ કર્યું કે જે રાજ્ય વિરોધી ગતિવિધિઓ કરતા હોય, કોઈ કાર્ય કરતા હોય, દેશદ્રોહી હોય એવા લોકોને શોધી કાઢવા એણે એક જાસૂસી તંત્રની પણ સ્થાપના કરી હતી. દિલ્હીમાં સ્થાયી સેના સ્થાપી. સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ, દાગ અને ચહેરા માટે પદ્ધતિની શરૂઆત કરી. આમ ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન અને વહીવટી સુધારા મુખ્ય છે. તો એ સમય દરમિયાન અલાઉદ્દીન ખલજી એણે આટલા સુધારાઓ કર્યા હતા. પ્રશ્ન 5. દિલ્હી સલ્તનત કાળ આધારિત માહિતી ગ્રંથ બનાવી પ્રશ્ન મંચનું આયોજન કરો. કે ભાઈ દિલ્હી સલ્તનત કાળ જે છે એ સમય એક મુદ્દા ઉપર એક પ્રશ્ન મંચ કે સામસામે જેને ડિબેટ કહીએ એનું આયોજન તો જોઈએ. દિલ્હી સલ્તનતે 320 વર્ષ સુધી ભારતમાં સ્થાપેલ એક સલ્તનત અથવા ઇસ્લામી સામ્રાજ્ય હતું. 350 વર્ષ સુધી આ ઇસ્લામિક શાસન રહ્યું ભારતમાં. આ સલ્તનતના શાસકો 5 રાજવંશોથી આવ્યા. ગુલામ વંશ જે 1206 થી 90 સુધી, ખિલજી વંશ જે 1290 થી 1320 સુધી, તુગલક વંશ જે ઈસવીસન 1320 થી 1414 અને સૈયદ વંશ ઈસવીસન 1414 થી 51 તથા અફઘાન લોદી વંશ જે 1451 થી 1526. દિલ્હી સલ્તનતનો મુખ્ય સ્થાપક મહમ્મદ ઘોરીનો ગુલામ કુતબુદ્દીન ઐબક હતો. દિલ્હી સલ્તનતની સ્થાપના કરનાર કુતબુદ્દીન ઐબક હતો, કેમ કે ઘોરીએ એના પછી એના માનીતો ગુલામ જે હતો કુતબુદ્દીન ઐબક એને દિલ્હીની ગાદી સોંપી હતી.
એટલે એણે દિલ્હી સલ્તનતની ત્યારથી શરૂઆત થઈ. 8મી સદીના મધ્ય ભાગમાં મોહમ્મદ બિન કાસિમ ભારત આવનાર પ્રથમ મુસ્લિમ શાસક ગણાય છે. 8મી સદીના મધ્ય ભાગમાં એટલે કે મધ્યયુગીન સમય જેને કહીએ આપણે, મધ્યયુગ કાળ, એટલે કે 8મી થી 12મી સદી જે છે એ મધ્યયુગ કહેવાય. એ સમય દરમિયાન સૌથી પહેલો મુસ્લિમ શાસક મોહમ્મદ બિન કાસિમ જે ભારતમાં આવ્યો હતો. ત્યારબાદ તુક્કરમાંથી અનેક પ્રજા ભારતની આર્થિક સંપત્તિ લૂંટવાને ઈરાદે આવે છે. ભારત પહેલેથી જ સદીઓથી ખૂબ જ સમૃદ્ધિ ધરાવતો દેશ, ખૂબ જ જાહો જલાલી ધરાવતો દેશ. એટલે જ કહેવાય કે આપણે તમે એ ગીત સાંભળ્યું હશે, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા. એટલે કે કંઈ કોઈ સોનાની ચકલી નહોતી, પણ એટલું ધન ધાન્યથી સમૃદ્ધ હતો આપણો દેશ. અને એ સમૃદ્ધિથી અંજાઈને બહારની જે પ્રજા છે એ ભારતમાં વેપાર કરવા અથવા તો એ સમૃદ્ધિને લૂંટવાના ઈરાદે આવતે. 11મી સદીના મધ્ય ભાગમાં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર 17 વાર આર્થિક લૂંટ કર્યાની દંતકથા મળે છે. 11મી સદીમાં મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર ઉપર 17 વાર ચડાઈ કરી એ મંદિરને લૂંટવા માટે. એ સમયે ભારતની આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી હતી, ખૂબ જ સમૃદ્ધિને ચાહો જલાલી હતી. એટલે મંદિરો જે છે એ સોનાના હતા. અને એ જે આપણા સ્થાપત્યો, મંદિરો, એની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. અને એ ખ્યાતિથી અંજાય અને આવા બહારી આક્રમણખોરો કે બહારની પ્રજાઓ એ લૂંટવાના ઈરાદે ભારત આવતી. એમાંનો હતો મોહમ્મદ ગઝની. ગઝના પ્રાંતથી એ 11મી સદીમાં એ ભારત આવેલો અને એણે સોમનાથ મંદિર લૂંટ્યું હતું. એવું કહેવાય છે દંતકથા. દંતકથા એટલે કે લોકોના મોઢેથી સાંભળેલી હોય. તો એ દંતકથા મુજબ એણે 17 વાર મંદિરને લૂંટ્યું. એટલે ફરી ફરી મંદિર બને અને એ લૂંટે. એવું કહેવાય છે કે મંદિરને લૂંટી અને એમાંથી અઢળક સોનું અને ધન છે એ પોતાના પ્રાંત લઈ ગયેલો. તે સમયના ભારતનું વર્ણન ગઝની સાથે આવેલ પ્રવાસી અલ્ડો બુમનીએ તહકીકે હિન્દ નામના ગ્રંથમાં કરેલ છે. તો આપણને આજે અત્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ, એ ઇતિહાસ આપણે આ બધી માહિતી ક્યાંથી મેળવીએ છીએ? તો કે ઇતિહાસકારોએ જે કાંઈ પણ નોંધ કરેલી હોય કે કોઈની પ્રવાસ ડાયરીમાંથી, તો એમાંથી આપણને આ બધું જાણવા મળે છે. તો એ સમયે ગઝની સાથે જે અલ્ડો બુમની નામનો જે પ્રવાસી આવ્યો હતો એને એની પ્રવાસ ડાયરીમાં આ બધી નોંધ કરેલી. અને એ સમયના ભારતની આર્થિક જે સ્થિતિ છે એનું એણે વર્ણન કર્યું હતું એના ગ્રંથમાં. 12મી સદીના અંત ભાગમાં મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં તે દિલ્હીનો છેલ્લો હિન્દુ રાજપૂત શાસક ગણાય છે. મોહમ્મદ ઘોરી કે જે એક વખત પૃથ્વીરાજ ચૌહાણ સામે હારી જતા એ પાછો ભારત આવવાનો એણે ભારતની સામે જોયું ન હતું. પણ ભારતના જ કેટલાક રાજપૂત શાસકો જે ઘોરી સાથે મળી ગયા અને એમને સપોર્ટ પણ કર્યો, એને સહકાર પણ આપ્યો પૃથ્વીરાજ ચૌહાણ સામે લડવામાં. અને અચાનક આક્રમણ કર્યું જેની પૃથ્વીરાજ ચૌહાણની કોઈ તૈયારી ન હતી, પણ છતાં ખૂબ જ બહાદુરીથી પૃથ્વીરાજ ચૌહાણ છે એ લડ્યા. પણ એ હારી ગયા. એટલે ઘોરી છે એને પોતાના પ્રાંત લઈ ગયો બંદી બનાવીને, જ્યાં આગળ એમને ખૂબ જ એમના ઉપર ખૂબ જ કષ્ટ એને સહન કરવું પડ્યું. ઘોરીના અત્યાચાર એને સહન કરવા પડ્યા અને ત્યાં એમનું મૃત્યુ થયું. એટલે એ પૃથ્વીરાજ ચૌહાણ સાથે દિલ્હી ઉપરથી રાજપૂત યુગનો અંત થયો. એ છેલ્લા રાજપૂત શાસક ગણાય. ત્યારબાદ ભારતમાં મુસ્લિમ સત્તાનો પાયો નખાયો અને એ પછીથી મુસ્લિમ શાસન શરૂ થયું ભારતમાં.
મહમદ ઘોરી તુર્કમાંથી અનેક ગુલામોને ભારતમાં લાવી પોતાની શક્તિ મજબૂત કરે છે. આજે ગુલામો જેમ આપણે બજાર ભરાય એમ ત્યાં આગળ આ ગુલામોની બજાર ભરાતી અને એ બજારોમાં ગુલામો વેચાતા. તો એ ગુલામોને ખરીદી અને ભારત લાવી પોતાની શક્તિ મજબૂત કરી. ઈસવીસન 1206માં ઘોરીનું અવસાન થતાં તુર્કમાંથી આવેલ ગુલામ કુતબુદ્દીન ઐબકથી દિલ્હી સલ્તનતનો પાયો નખાય છે. અને એવો જ એક ગુલામ એણે કુતબુદ્દીન ઐબક એણે ખરીદ્યો હતો, જેના ઉપર એને ખૂબ જ વિશ્વાસ હતો. એનો ખૂબ જ વિશ્વાસુ અને માનીતો ગુલામ હતો. અને એ પછી કુતબુદ્દીન ઐબક જે છે એનાથી દિલ્હી સલ્તનતનો પાયો નખાયો. દિલ્હી સલ્તનત એટલે દિલ્હીને પોતાની રાજધાની બનાવી તેના પર શાસન કરવાવાળા પદાધિકારી 1526માં મુઘલ સામ્રાજ્યના પ્રથમ શાસક બાબર દ્વારા દિલ્હી સલ્તનતનો અંત થયો. કુતબુદ્દીન ઐબકથી શરૂ કરી 350 વર્ષ સુધી જુદા જુદા મુસ્લિમ શાસકોએ શાસન કર્યું. એ પછીથી 1526માં કાબુલનો બાદશાહ આવે છે બાબર, અને બાબર જે છે એનાથી 1526માં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થાય છે. હવે જોઈએ પ્રશ્ન 6. દિલ્હી સલ્તનત કોને કહે? દિલ્હી સલ્તનત શું છે? ઈસવીસન 1192માં મહમદ ઘોરીએ તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવી ભારતમાં દિલ્હી સલ્તનતની શરૂઆત કરી. પહેલા યુદ્ધમાં એ પોતે હારી ગયો હતો, પછી એણે ભારત સામું જોયું ન હતું, પણ બીજા યુદ્ધમાં એને ભારતના જ કેટલાક રાજપૂત શાસકોનો સાથ મળ્યો, જેના કારણે યુદ્ધ જીતી ગયો. એ ત્યારથી દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 સુધી ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર પર શાસન કરનાર શાસકો સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે દિલ્હી સલ્તનત એટલે કે જે સુલતાનો જેણે શાસન કર્યું એને સુલતાન, અને એનો જે શાસનકાળ હોય એને દિલ્હી સલ્તનત કહે છે. પ્રશ્ન 7. શા માટે મહમદ બિન તઘલકને તરંગી શાસક માનવામાં આવે છે? મહમદ બિન તઘલક, તઘલક વંશનો શાસક મહમદ બિન તઘલક, એને તરંગી શાસક શું કામ કહેવાય છે? જવાબ: મહમદ બિન તઘલકને તરંગી શાસક માનવામાં આવે છે કારણ કે તેઓએ પ્રજાના હિત માટે રાજધાનીને દિલ્હીથી દૌલતાબાદ લઈ જવાની અને પ્રતિક મુદ્રાની યોજના શરૂ કરી હતી. દિલ્હી જે પહેલેથી દેશનું આપણું મુખ્ય કેન્દ્ર ગણાય છે, તો એણે શું કર્યું કે રાજધાની છે દિલ્હીથી ફેરવી અને દૌલતાબાદ લઈ ગયા. પરંતુ આ યોજનાઓમાં વ્યાવહારિકતાનો અભાવ હોવાથી તેના અમલીકરણ દરમિયાન નિષ્ફળ નીવડી. તેથી મહમદ બિન તઘલકના નિર્ણયોને કારણે તેને તરંગી શાસક ગણવામાં આવે છે. એના શાસનકાળ દરમિયાન એણે એવા નિર્ણયો લીધા કે જે અમલ કરવામાં પણ મુશ્કેલી પડતી, એટલા માટે એને તરંગી એટલે કે એના મનમાં જે કાંઈ આવે એ કરી નાખતો. તો એના કારણે એની બધી યોજનાઓ નિષ્ફળ નીવડી, એટલે એને તરંગી શાસક કહેવાય છે. પ્રશ્ન 8. સલ્તનત કાળ દરમિયાન કેટલાક શાસકો ગુલામોને પોતાના સંતાનોથી પણ વધુ મહત્વ આપ્યું છે. શા માટે? એ સમયે ગુલામો, જે હમણાં મેં તમને કીધું એ ગુલામોની બજાર ભરાતી, એમાંથી ગુલામ ખરીદતા, અને પણ એમાંના કેટલાક શાસકો એવા હતા કે પોતાના ખુદના સંતાનો હોવા છતાં એ ગુલામોને વધુ માનતા હતા, એના ઉપર વધુ ભરોસો કરતા હતા. શા માટે? તો કે દિલ્હી સલ્તનતની શરૂઆત જ ગુલામ વંશના શાસકોએ કરી. ગુલામ વંશથી જ દિલ્હી સલ્તનતની શરૂઆત થાય છે. કુતબુદ્દીન ઐબકે મહમદ ઘોરીનો ગુલામ હતો અને ઇલ્તુત્મિશ કુતબુદ્દીન ઐબકનો ગુલામ હતો. આ બંને શાસકો ખૂબ બુદ્ધિશાળી હતા.
મોહમ્મદ ઘોરીએ પોતાના ગુલામને દિલ્હીની ધુરા સોંપી, તો કુતબુદ્દીન ઐબકે એના માનીતો ગુલામ ઇલ્તુત્મિશ એને દિલ્હીની ગાદી સોંપી. આ બંને ખૂબ જ બુદ્ધિશાળી હતા અને પોતાના પરાક્રમથી એણે દિલ્હીના સામ્રાજ્યનો વિસ્તાર પણ કર્યો હતો. તેઓએ પોતાની યોગ્યતા અને બુદ્ધિથી સુલતાનના દિલ જીતી લીધા હતા અને તેથી સુલતાનો તેમને પોતાના સંતાનોથી પણ વધુ મહત્વ આપ્યું હતું. એમના જે શાસકો હતા એમને ખૂબ જ વફાદાર હતા. એના માટે એ પોતાનો જીવ આપવા પણ ગમે તે સમયે તૈયાર હતા. એટલો એણે ભરોસો મેળવ્યો હતો. એટલા માટે એના સંતાનોથી પણ વધુ મહત્વ એ ગુલામોને આપતા હતા. પ્રશ્ન 9. કૃષ્ણદેવરાયને આંધ્રપ્રદેશના ભોજ ગણવામાં આવે છે. જવાબ: કૃષ્ણદેવરાય વિદ્વાન રાજપુરુષ હતા. યુદ્ધભૂમિ પર મોટો ભાગ પસાર કરવા હોવા છતાં વહીવટી તંત્રને મજબૂત કર્યા હતા. જો એણે યુદ્ધો કરી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો તો સાથે સાથે વહીવટમાં પણ એટલા કાર્યક્ષમ હતા. એમાં પણ એ ખૂબ જ ધ્યાન આપતા હતા. અયોગ્ય વેરા નાબૂદ કર્યા. તળાવો નહેરો ખોદાવી ખેતીને સમૃદ્ધ કરવા પ્રયત્ન કર્યા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેઓએ કલા અને સાહિત્યને જે ઉત્તેજન આપ્યું તેના કારણે એને આંધ્રપ્રદેશના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2 વાક્યોમાં ઉત્તર આપો. એમાં છે પહેલો પ્રશ્ન: તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? જે સમયે દિલ્હી પર તુગલક વંશનું શાસન હતું એ સમયે દિલ્હીની આજુબાજુ કયા નવા શહેરો વસાવ્યા? જવાબ: તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ, જાફના વગેરે શહેરો વસાવવામાં આવ્યા હતા. પ્રશ્ન 2. કૃષ્ણદેવરાયે રાજ્યમાં સિંચાઈ માટે શાની વ્યવસ્થા કરી હતી? જવાબ: કૃષ્ણદેવરાયે રાજ્યમાં સિંચાઈ માટે યોમકી નામના ઇજનેરની મદદથી દક્ષિણ ભારતમાં નહેરનું બાંધકામ કરાવ્યું હતું. પ્રશ્ન 3. કુતુબ મિનારનું બાંધકામ કોણે શરૂ કર્યું હતું? જવાબ: કુતુબ મિનારનું બાંધકામ કુતબુદ્દીન ઐબકે શરૂ કર્યું હતું. તેના જમાઈ ઇલ્તુત્મિશે આ મિનારાનું બાંધકામ પૂર્ણ કરાયું હતું. દિલ્હીનો કુતુબ મિનાર, જે કુતબુદ્દીન ઐબકે આ મિનારા બાંધવાની શરૂઆત કરી હતી, પણ એ મિનારો પૂરો થાય એ પહેલાં જ એમનું અવસાન થયું. એટલે એમના પછી જેનો જમાઈ અને એનો માનીતો ગુલામ હતો ઇલ્તુત્મિશ, એણે આ મિનારાનું બાંધકામ પૂરું કરાયું હતું. પ્રશ્ન 4. ઇબ્ન બતુતા નામના હબસી મુસાફરે મહમ્મદ તગલકના વહીવટ વિશે કઈ નોંધ કરી છે? ભારતમાં સમયાંતરે સમયે ઘણા બધા પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવતા જુદા જુદા દેશોમાંથી, અને એ ભારતમાં ફરી અને એમની સામાજિક, આર્થિક, રાજકીય દરેક પરિસ્થિતિ અને એનું વર્ણન એની પ્રવાસ ડાયરીમાં કરતા. તો જે સમયે ભારતમાં તગલક વંશનું શાસન હતું એ સમયે હબસી મુસાફર ઇબ્ન બતુતા આવ્યો હતો. તો એણે કઈ નોંધ કરી છે? જવાબ: ઇબ્ન બતુતા નામના હબસી મુસાફરો મહમ્મદ તગલકના વહીવટ વિશે નોંધ કરી છે કે મહમ્મદ શાહના રાજ્યમાં પ્રકાશ અને અંધકાર બંને એક સાથે જોવા મળે છે. એવી એણે નોંધ કરી કે ભાઈ આ જે મહમ્મદ તગલક જે છે, તગલક વંશનો સ્થાપક હતો ગિયાસુદ્દીન તગલક,
એના પછી મોહમ્મદ તગલક ગાદી પર આવે છે. તો મોહમ્મદ તગલક જે છે ને એ તરંગી મિજાજના હતા. એના મનમાં જે આવે એવું એ કરતા. એટલે એના શાસનકાળ દરમિયાન એણે એવી યોજનાઓ અમલમાં મૂકી જે સફળ ન થઈ. એટલે એ યોજનાઓના કારણે એણે પોતાની પ્રવાસ ડાયરીમાં ઇબ્ન બતુતાએ એવી નોંધ કરી કે પ્રકાશ અને અંધકાર એક સાથે જોવા મળે. પ્રશ્ન 5. મિનાસ-એ સિરાજે રઝિયા સુલતાના વિશે શું લખ્યું છે? મિનાસ-એ સિરાજ ઇતિહાસકાર છે. તો રઝિયા સુલતાન એના સમય અને એના શાસન વિશે એણે શું નોંધ કરી છે? જવાબ: મિનાસ-એ સિરાજ રઝિયા સુલતાન વિશે લખ્યું છે કે રઝિયા તેના ભાઈઓ કરતાં શાસન માટે વધારે સક્ષમ અને કાબેલ હતી. આમ છતાં તે એક સ્ત્રી હોવાથી શાસકના રૂપમાં તેને સ્વીકારવામાં આવતી ન હતી. એ ખૂબ જ હોશિયાર હતી. એને બધી જ કળા આવડતી હતી અને એના ભાઈઓ કરતાં એ વધારે સક્ષમ હતી. પણ માત્ર વહીવટમાં પણ કુશળ હતી. માત્ર એક સ્ત્રી હોવાના કારણે એને શાસકના રૂપમાં સ્વીકારાઈ નહીં. પ્રશ્ન 6. ભારતમાં મુઘલ સલ્તનતનો પાયો કોણે નાખ્યો? કઈ રીતે? જવાબ: ઈસવીસન 1526માં કાબુલ બાદશાહ બાબરે દિલ્હી પર આક્રમણ કર્યું અને દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદીને પાણીપતના યુદ્ધમાં હરાવી ભારતમાં મુઘલ સલ્તનતનો પાયો નાખ્યો હતો. 350 વર્ષ સુધી સલ્તનત યુગ રહ્યો અને એના પછી ઈસવીસન 1526માં બાબરે પાણીપતના યુદ્ધમાં છેલ્લો શાસક સલ્તનતનો લોદી વંશનો છેલ્લો શાસક ઇબ્રાહિમ લોદી એને હરાવી અને દિલ્હીની ગાદી એમણે મેળવી. પ્રશ્ન 7. દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી પર કયા કયા વંશના સુલતાનોએ શાસન કર્યું? તો સલ્તનત યુગમાં કયા કયા શાસક અને એના વંશો આવ્યા? જવાબ: દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર ગુલામ વંશ, ખલજી વંશ, તઘલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશના સુલતાનોએ શાસન કર્યું. જો આ જે ક્રમ છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે. એ તમને પરીક્ષામાં પૂછાય જ છે કે ભાઈ કયા કયા વંશો અને કોના પછી કયું આવ્યું એ તમારે યાદ રાખવું જરૂરી છે. તમને એમ થાય કે આના પછી ગમે તે નામ યાદ આવે એ લખી નાખીએ, એમ ન ચાલે. કોના પછી કયા વંશ આવ્યો એ તમારે યાદ રાખવું જરૂરી છે કે ભાઈ સૌથી પહેલાં તો ગુલામ વંશ, એના પછી ખલજી, એના પછી તઘલક, એના પછી સૈયદ અને છેલ્લે લોદી. પ્રશ્ન 8. સલ્તનત કાળ દરમિયાન રઝિયાને શાસક તરીકે સ્વીકારી નહોતી. તો શું આજની પરિસ્થિતિમાં શાસક તરીકે મહિલાનો સ્વીકાર થઈ શકે? એ સમયે રઝિયા આટલી હોશિયાર હોવા છતાં એને શાસક તરીકે કોઈ માનવા તૈયાર ન હતું. તો શું આજના સમયમાં, આધુનિક યુગમાં એવું થઈ શકે? જવાબ: આજની પરિસ્થિતિમાં ભારતમાં શાસક તરીકે મહિલાનો સ્વીકાર ખૂબ જ સરળતાથી થઈ શકે છે. ભારતમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રી, નાણામંત્રી અને સંરક્ષણ મંત્રી જેવા ઉચ્ચ પદો મહિલાઓએ સંભાળ્યા છે. ભારતમાં એ સમયની વાત હતી કે ભાઈ રઝિયાને કોઈએ સ્વીકારી ન હતી શાસક તરીકે. પણ આજની પરિસ્થિતિ બદલાઈ છે. આજે ભારતમાં શાસક તરીકે મહિલાનો સ્વીકાર ખૂબ જ સરળતાથી થઈ શકે કે ભાઈ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જે છે એ ભારતના મહિલા વડાપ્રધાન હતા. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, પછી સુષ્મા સ્વરાજ. તો આજે આપણે શાસક તરીકે મહિલા જે શાસકો છે એને સરળતાથી સ્વીકારાય છે.
વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચ તરીકે, મામલતદાર, કલેક્ટર તરીકે પણ મહિલાઓનો શાસક તરીકે સમાજે સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત અત્યારે તમે જો ગામડાઓમાં ગ્રામ પંચાયતો હોય તો એ ગ્રામ પંચાયતોમાં મોટાભાગના ગામડાઓમાં મહિલાઓ છે એ સરપંચ તરીકે કામગીરી બજાવે છે. કોઈ મામલતદાર છે તો કોઈ કલેક્ટર છે. તો આજે સ્ત્રીઓ છે એ ઘણા ઉચ્ચ હોદ્દાઓ પર કામગીરી કરે છે. પ્રશ્ન 9. અમીર ખુસરોએ કઈ પ્રસિદ્ધ કૃતિઓની રચના કરી હતી? અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો થઈ ગયા, જેના દરબારમાં હતા અમીર ખુસરો. તો એ સમયે એણે એટલે કે અમીર ખુસરોએ કિરતુલ સદાયન, આશિકા અને નૂર જેવી પ્રસિદ્ધ કૃતિઓની રચના કરી હતી. પ્રશ્ન 10. અલાઉદ્દીન ખલજીએ કયા વહીવટી સુધારા કર્યા હતા? આ જે પ્રશ્ન છે એ પણ ખૂબ જ તે ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ મહત્વનો છે. અલાઉદ્દીન ખલજીના સુધારાઓ જે તમારે ખાસ યાદ રાખવાના છે. એક રઝિયાની ટૂંકનોંધ તરીકે પણ પૂછાય અને રઝિયા એક શક્તિશાળી શાસક તરીકે પણ પૂછાઈ શકે. એટલે એ તમારે ખાસ યાદ રાખવા જેવા પ્રશ્નો છે. જવાબ: અલાઉદ્દીન ખલજીએ દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારાઓ કર્યા હતા. પ્રશ્ન 11. મોહમ્મદ તગલકની યોજનાઓ શા માટે નિષ્ફળ નીવડી હતી? જવાબ: મોહમ્મદ તગલકની મોટા ભાગની યોજનામાં વ્યાવહારિકતાનો અભાવ, તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે એની મોટા ભાગની યોજનાઓ નિષ્ફળ નીવડી. કોઈ પણ યોજનાઓ જે છે, પેલા યોજના છે એને બને તો કે આસપાસનું જે કાંઈ પણ એ સમયની પરિસ્થિતિ હોય એ અનુરૂપ યોજનાને ઘડવામાં આવે. એ યોજનાને પછી અમલમાં મૂકવામાં આવે અને એ જે યોજના છે એને અમલમાં મૂકવા માટે, અમલમાં જ્યારે મુકાય ત્યારે એનો પ્રજા પાસે એનું અમલીકરણ કરાવવાનું હોય. તો કોઈ પણ યોજના હોય એનું એક આયોજન હોય, એક પ્લાનિંગ હોય, પણ આમાં આ બધાનો અભાવ હતો. એના કારણે એની યોજના નિષ્ફળ નીવડી. હવે છે પ્રશ્ન 3. ટૂંકનોંધ લખો. જેમાં છે પહેલી ટૂંકનોંધ, દિલ્હી સલ્તનતનો અંત. દિલ્હી સલ્તનતનો અંત કેવી રીતે થયો એના વિશે આપણે ટૂંકનોંધ જોઈએ. મોહમ્મદ તગલક પછી ફિરોઝ શાહ તગલકનું શાસન આવ્યું. પણ આ સમયથી જ દિલ્હી સલ્તનતની સત્તા નબળી પડવા લાગી. તગલક વંશના શાસન દરમિયાન તૈમૂરે દિલ્હી પર આક્રમણ કર્યું, દિલ્હીને લૂંટ્યું. આવી અરાજકતા વચ્ચે ખિજ્ર ખાન નામના લાહોરના હાકિમે દિલ્હી પર સૈયદ વંશની સ્થાપના કરી. આ વંશના સુલતાનોની સત્તા દિલ્હી આસપાસના વિસ્તાર પૂરતી સીમિત હતી. હવે મોહમ્મદ તગલક તો કે ગુલામ વંશ, એના પછી ખલજી વંશ. ખલજી વંશ એના પછી આવે છે તગલક વંશ. તગલક વંશ જે છે એના સ્થાપક ગિયાસુદ્દીન તગલક, એના પછી મોહમ્મદ તગલક અને એના પછી આવે છે ફિરોઝ શાહ તગલક. પણ એ ફિરોઝ શાહ તગલક જે છે એના સમયમાં દિલ્હીની સત્તા નબળી પડી. એનો ફાયદો ઉઠાવ્યો તૈમૂરે. એણે દિલ્હી પર આક્રમણ કરી દિલ્હીને લૂંટી લીધો. હવે આ જે પરિસ્થિતિ હતી એનો લાભ ઉઠાવ્યો લાહોરનો હાકિમ હતો ખિજ્ર ખાન અને એને દિલ્હીની ગાદી મેળવી લીધી. એટલે હવે દિલ્હી પર એણે સૈયદ વંશની સ્થાપના કરી. હવે દિલ્હી પર આવે છે સૈયદ વંશ. પણ આ જે સૈયદ વંશ છે એ ફક્ત દિલ્હી અને એની આસપાસના વિસ્તાર પૂરતો જ સીમિત હતી એની સત્તા. બહલોલ નામના એક અફઘાન સરદારે
ઈસવીસન 1451માં દિલ્હીના તખ્ત ઉપર લોધી વંશની સ્થાપના કરી. ખિજ્ર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. એના પછી અફઘાનથી આવેલા બહલોલ લોદીએ દિલ્હી જીતી લીધું અને દિલ્હી પર લોધી વંશની સ્થાપના કરી. તેના પછી એનો પુત્ર સિકંદર લોધી દિલ્હીની ગાદીએ આવ્યો. સિકંદરમાં સારા શાસકના ગુણો હતા, પણ ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતો. બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. એના પછી એનો પુત્ર સિકંદર લોધી ગાદી પર આવ્યો. એ ખૂબ સારો શાસક હતો, પણ ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતો, એટલે કે સર્વધર્મ સંભાવમાં નહોતો માનતો, બધા ધર્મને માન નહોતો આપતો. એના કારણે શું હતું કે અમીરો અને પ્રજા એમનાથી હંમેશા નાખુશ રહેતી. તેના અવસાન પછી ગાદી માટે તકરાર જાગી. હવે સિકંદર લોધીનું અવસાન થયું તો એના પછી ગાદી કોને મળે? જેમાં ઇબ્રાહિમ લોધીએ મોટા ભાઈને હરાવી દિલ્હીની ગાદી સંભાળી. એના અભિમાની વર્તનથી અમીરો નારાજ થયા. ઇબ્રાહિમ લોધી દિલ્હીની ગાદી પર આવ્યો, પણ એ ખૂબ જ અભિમાની હતો અને એનું વર્તન જે છે એનાથી લોકો નાખુશ હતા. સમગ્ર રાજ્યમાં એનો વિરોધ થયો. આ સમયે કાબુલના બાદશાહ બાબરે દિલ્હી પર આક્રમણ કર્યું અને ઈસવીસન 1526માં પાણીપતની લડાઈમાં ઇબ્રાહિમ લોધીને હરાવી વિદેશથી આવેલા બાબરે મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો અને આમ દિલ્હી સલ્તનતનો અંત આવ્યો. બીજી ટૂંક નોંધ છે વિજયનગરના હિન્દુ રાજ્યો. વરંગલના રાજાની હાર થતા જાદવ કુળના બે ભાઈઓ હરિહર અને બુક્કાને વિદ્યારણ્ય સ્વામીએ વિજયનગરનું રાજ્ય સ્થાપવા પ્રેરણા આપી. ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે વિજયનગર રાજ્ય સ્થપાયું. વરંગલના રાજા હારી ગયા, રાજ્ય છે પડી ભાંગ્યું. એટલે વિદ્યારણ્ય સ્વામી જે છે એમણે હરિહર અને બુક્કા એ બંને ભાઈઓ હતા જાદવ કુળના, એ બંને ભાઈઓને એણે કહ્યું કે ભાઈ તમે નવું રાજ્ય વસાવો. એટલે એમણે ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર નામના એક રાજ્યની સ્થાપના કરી. આણે ખૂબ જ ઓછા સમયમાં 8 વર્ષના ટૂંકા ગાળામાં આ રાજ્ય તુંગભદ્રાથી છેક કન્યાકુમારી સુધી વિસ્તાર પામ્યો. હજી તો 1336માં એને રાજ્યની સ્થાપના કરી અને 8 જ વર્ષમાં એને કન્યાકુમારી સુધી એનો વિસ્તાર ફેલાયો. હરિહરના અવસાન પછી બુક્કા અને તે પછીના વંશજો નબળા પડતા થોડા સમય પછી શાસન બદલાયું. હવે આ બંને ભાઈઓએ વિજયનગરની સ્થાપના કરી હતી અને એમનો વિસ્તાર પણ કર્યો. પણ હરિહરના અવસાન પછી બુક્કા અને એના અવસાન પછી જે શાસકો આવ્યા એ આ સત્તાને સંભાળી શક્યા નહીં. એ નવા વંશમાં કૃષ્ણદેવ રાય નામનો પ્રભાવશાળી શાસક થયો. કૃષ્ણદેવ રાયની સત્તા દક્ષિણ ભારતમાં સારી રીતે પ્રસરી હતી. એ જે શાસકો સત્તા ન સંભાળી શક્યા એના પછી બીજો વંશ આવ્યો અને એમાં કૃષ્ણદેવ રાય નામના પ્રભાવી શાસક એ ગાદી પર આવ્યા. એણે કૃષ્ણદેવ રાય જે છે એણે દક્ષિણ ભારતમાં એની સત્તા સારી રીતે વિકસાવી હતી. ફિરંગીઓ સાથે કૃષ્ણદેવ રાયને સારા સંબંધીઓ હતા. તે સાહિત્ય અને કલાના પ્રેમી હતા. યોમકીય નામના ઇજનરની મદદથી એણે દક્ષિણ ભારતમાં નહેરોના બાંધકામ કરાયું હતું. વિજયનગરની મુલાકાતે આવેલા વિદેશી પ્રવાસીઓએ વિજયનગરની ભવ્યતાના વખાણ કર્યા. આ રાજ્યમાં અતિ ભવ્ય મંદિરો અને કિલ્લાઓ હતા. તાલીકોટાના યુદ્ધમાં આ વૈભવશાળી નગરનો નાશ થયો. ખૂબ જ સમૃદ્ધ રાજ્ય હતું વિજયનગર. હિન્દુ રાજ્ય કહેવાય કે ઘણા સમય સુધી એ ટકી રહ્યું અને એમાં પણ કૃષ્ણદેવ રાય જેવા સારા શાસક મળ્યા એનાથી એની ખ્યાતિ ખૂબ જ વિસ્તરી હતી. એટલે એ સમયમાં પછી તાલીકોટાના યુદ્ધમાં આવા ભવ્ય નગરનો
નાશ થયો. એના પછીની ત્રીજી ટૂંકનોંધ છે ખલજી વંશ. દિલ્હીના ગાદી પર બલબનના અવસાન પછી ગુલામ વંશને ઉખેડી જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની સ્થાપના કરી. સૌથી પહેલો ગુલામ વંશ. ગુલામ વંશમાં સૌથી પહેલા આવે છે કુતબુદ્દીન ઐબક. કુતબુદ્દીન ઐબક, એના પછી ઇલ્તુત્મિશ. ઇલ્તુત્મિશ એના પછી એની પુત્રી રઝિયા, અને રઝિયા પછી એનો ભાઈ નાસિરુદ્દીન. નાસિરુદ્દીન પછી એનો વજીર ગિયાસુદ્દીન બલબન. એ ગિયાસુદ્દીન બલબન પછી દિલ્હીની સત્તા નબળી પડી, જેનો લાભ ઉઠાવ્યો ખલ્જ નામની એક જાતિ, તુર્ક જાતિ, જેને કહેવાય છે ખલજી. એ ખલજી વંશના જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની સ્થાપના કરી. ઈસવીસન 1296માં અલાઉદ્દીન ખલજીએ જલાલુદ્દીન પાસેથી સત્તા આંચકી દિલ્હીના સુલતાન બન્યા. અલાઉદ્દીન ખલજી છે એ જલાલુદ્દીનના ભત્રીજા અને એના જમાઈ પણ હતા. એ પછીથી એણે જલાલુદ્દીનનું દગાથી ખૂન કરી અને પોતે દિલ્હીના શાસક બન્યા. અલાઉદ્દીને ભાવ નિયંત્રણ માટે કડક કાયદા બનાવ્યા. તેઓના અવસાન પછી રાજ્યની અંધાધૂંધી ફેલાવાથી ખલજી વંશની સત્તાનો અંત આવ્યો. અલાઉદ્દીન ખલજી પછી કોઈ એવો સક્ષમ શાસક ન હતો, જેના કારણે ખલજી વંશની સત્તાનો અંત થયો. એના પછી છે તઘલક વંશ. ખલજી વંશના અંત પછી દિલ્હીમાં ગિયાસુદ્દીન તઘલકે તઘલક વંશની સ્થાપના કરી. અલાઉદ્દીન ખલજી પછી સત્તા નબળી પડી અને એનો લાભ ઉઠાવ્યો તઘલકે, અને એમાં દિલ્હીની ગાદી પર એણે તઘલક વંશની સ્થાપના કરી. તેઓએ રાજ્ય વ્યવસ્થામાં થોડા નવા સુધારા પણ કર્યા. તેઓએ ટપાલ પદ્ધતિ ભારતમાં દાખલ કરી. ટપાલ પદ્ધતિ એ સમયે ડાક ચોકીની શરૂઆત થઈ. ટપાલ પદ્ધતિ અને ડાક ચોકીની શરૂઆત, જેને આપણે કહીએ પોસ્ટ ઓફિસ, એ આના ગિયાસુદ્દીન તઘલકના સમયે શરૂ થઈ હતી. એ સમયે શું હતું કે ઘોડે સવાર છે એ સંદેશો લઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા, જેને હલકારો કહેવાય છે. ગિયાસુદ્દીન પછી મોહમ્મદ તઘલક દિલ્હીની ગાદીએ આવ્યા. તેણે મૂકેલી વિવિધ યોજનાઓની ખૂબ જ ટીકાઓ થઈ. ટીકાઓ એટલે કે નિંદા. એના ઉપર ખૂબ જ કમેન્ટ થઈ કે ભાઈ કેવી એને યોજનાઓ, કાંઈ પણ વિચાર્યા વગરની યોજનાઓ એણે અમલમાં મૂકી હતી, જેમાં રાજધાનીને દિલ્હીથી દૌલતાબાદ લઈ જવું અને ચલણમાં તાંબાના સિક્કા લાવવા મુખ્ય છે. આ બંને યોજનાઓ વગર વિચારી હતી. એના પછી છે 5. દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થા સવિસ્તાર જણાવો. આપણે પાઠ ભણીએ છીએ દિલ્હી સલ્તનત, તો એ સલ્તનત 350 વર્ષ સુધી એણે શાસન કર્યું, જુદા જુદા વંશોએ. તો એ સમયે એની શાસન વ્યવસ્થા કેવા પ્રકારની હતી જોઈએ. દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થા સુવ્યવસ્થિત હતી. આ વ્યવસ્થા આધુનિક મંત્રીમંડળને મળતી આવે છે. આધુનિક મંત્રીમંડળ એટલે કે અત્યારે હાલની જે આપણી વ્યવસ્થા છે એ પ્રમાણે એને થોડી ઘણી મળતી આવે છે કે ભાઈ આપણે કઈ રીતે વહીવટ થાય છે, તો કે ગ્રામ્ય લેવલ એટલે કે સ્થાનિક લેવલે, પછી રાજ્ય અને પછી કેન્દ્ર, એ રીતે ચાલે છે. ગ્રામ્ય જે છે એટલે કે સ્થાનિક, તો એ સ્થાનિકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત. રાજ્ય સ્તરે જે હોય છે એ મુખ્યમંત્રી હોય છે એના, અને રાજ્યપાલ, અને કેન્દ્રીય લેવલે જે હોય છે કેન્દ્રીય સ્તરે એમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ. આ આપણી આધુનિક એટલે કે આજની વ્યવસ્થા છે, શાસન વ્યવસ્થા. તો એ સમયને મળતી આવે છે. એ સમયે પણ શું હતું તો કે મુખ્ય સર્વોપરી સુલતાન, અત્યારે જેમ વડાપ્રધાન હોય છે, દેશના સર્વોચ્ચ વડા જેને કહીએ, એમ એ સમયે સુલતાન જે છે એ સર્વોપરી ગણાતા.
જે સેનાપતિ, કારોબારી, ન્યાયાધીશ ને મંત્રીમંડળ એ બધા જ એને નિયંત્રણમાં કામ કરતા. આ બધા જ હોદ્દાઓ પણ એ ભોગવતા. એના પછી કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન, જે અત્યારે હાલની આપણી આધુનિક શાસન વ્યવસ્થા છે એ મુજબ. સલ્તનતમાં સુલતાનની સત્તા સર્વોપરી હતી. તે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારી વડા અને ન્યાયાધીશ હતા. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. અત્યારે કેમ આપણે વડાપ્રધાન હોય એનું મંત્રીમંડળ હોય, મુખ્યમંત્રી હોય રાજ્યમાં એનું મંત્રીમંડળ હોય, એમને મદદ કરવા માટે. એ રીતે સુલતાન જે છે એને મદદ કરવા માટે પણ, વહીવટમાં મદદ કરવા માટે એનું પણ એક મંત્રીમંડળ રહેતું. સલ્તનત શાસન 3 વિભાગોમાં વહેંચાયેલું હતું, જે હમણાં આપણે જોયું એમ કેન્દ્રીય, પ્રાંતીય, સ્થાનિક. એમાં સૌથી પહેલા છે કેન્દ્રીય શાસન. કેન્દ્રીય શાસન મંત્રીમંડળ દ્વારા થતું. મંત્રીમંડળના વડા પ્રધાનમંત્રી, વજીર હતા. આ ઉપરાંત સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગનો સમાવેશ કેન્દ્રીય શાસનમાં થતો હતો. કેન્દ્રીય શાસનમાં મંત્રીઓ જે હોય છે, મંત્રીમંડળ, એ મંત્રીઓને આ જે જુદા જુદા વિભાગ, અત્યારે જેને આપણે કહીએ ને ખાતા, કે ભાઈ ગૃહમંત્રી છે, નાણાં મંત્રી છે, કે ભાઈ આ વિદેશ મંત્રી છે, સંરક્ષણ મંત્રી છે, એમ એ સમયે આ બધા વિભાગો, ખાતાઓ હતા. ધર્મનો વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ વગેરે. પ્રાંતીય શાસન. પ્રાંત એટલે રાજ્ય. રાજ્યને જાગીરમાં વહેંચવામાં આવેલ કે જેને ઇક્તા તરીકે ઓળખવામાં આવતું. ઇક્તાના વડા ઇક્તેદાર કે મુક્તિ હતા, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રના વડા હતા. ઇક્તેદારનું કાર્ય જમીન મહેસૂલ ઉઘરાવવું, જરૂરિયાતના સમયે સુલતાનને લશ્કરી મદદ કરવાનું હતું. તો કે પોતાના રાજ્યમાં, જેમ અત્યારે આપણે મુખ્યમંત્રી હોય એ સમયે એને કહેવાતા ઇક્તાના વડા એટલે કે ઇક્તેદાર અથવા તો મુક્તિ, એ ન્યાયતંત્રના વડા પણ હતા. અને એનું મુખ્ય કાર્ય શું હતું? તો કે પોતાના પ્રાંતમાં મહેસૂલ ઉઘરાવવાનું અને એ મહેસૂલમાંથી લશ્કર વિકસાવવું અને સમય પડે સુલતાનને લશ્કરી મદદ કરવી. અને ત્રીજું છે સ્થાનિક શાસન. પ્રાંત પછી શાસન જિલ્લા અને તાલુકામાં વહેંચાયેલ, જેને શીર અને પરગણા તરીકે ઓળખવામાં આવતું. તો પ્રાંત એટલે કે રાજ્ય, એના પછી સ્થાનિક શાસન, જેમ અત્યારે કેમ આપણે ગ્રામ્ય, તાલુકો ને જિલ્લો, એમ એ સમયે કેવી રીતે હતા? તો કે શીર, પરગણા, તાલુકા અને જિલ્લા. ગ્રામીણ વહીવટમાં મુખી પટવારી હતા. એનો અત્યારે જેમ આપણે સરપંચ હોય છે એ સમયે ગામના મુખી અથવા તો પટવારી એ એમનો વહીવટ કરતા. એના પછી છે 6 બહમની રાજ્ય. દક્ષિણ ભારતમાં ઈસવીસન 1347માં ઝફર ખાને અલ્લાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસનની શરૂઆત કરી. બહમની રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી. તેઓએ અનેક પ્રદેશો જીતી પોતાનો રાજ્યનો વિસ્તાર કર્યો. બહમની શાસક અહમદ શાહે રાજધાની બીડેર ખસેડી અને ત્યાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા ખૂબ જ મજબૂત બની. તેના વજીર મોહમ્મદ ગવાએ સક્ષમ વહીવટી તંત્રની રચના કરી હતી. હવે જોઈએ ટૂંક જવાબી પ્રશ્ન, એટલે કે ટૂંકમાં જવાબ જોઈએ. જેમાં છે પ્રશ્ન પહેલો, કુતુબ મિનાર ક્યાં આવેલ છે? જવાબ, કુતુબ મિનાર દિલ્હીમાં આવેલું છે, એટલે કે દક્ષિણ દિલ્હીના મહેરૌલીમાં. બીજો પ્રશ્ન, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ, પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં બાદશાહ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું.
ત્રીજો પ્રશ્ન, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? જવાબ, ખલજી વંશના શાસન દરમિયાન અલાઉદ્દીન ખલજીના સમયમાં અલાઈ દરવાજાનું નિર્માણ થયું હતું. 4. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ, બહમની રાજ્યની સ્થાપના ઝફર ખાને કરી હતી. 5. ભારતમાં પ્રથમ મુસ્લિમ શાસક કયો હતો? જવાબ, ભારતમાં પ્રથમ મુસ્લિમ શાસક કુતબુદ્દીન ઐબક હતો. 6. ગુલામ વંશનો ખરો સ્થાપક કોને માનવામાં આવે છે? જવાબ, ગુલામ વંશના ખરા સ્થાપક ઇલ્તુત્મિશને માનવામાં આવે છે. 7. કુતુબ મિનારનું બાંધકામ કયા શાસકોએ કરાવ્યું હતું? જવાબ, કુતુબ મિનારના બાંધકામની શરૂઆત કુતબુદ્દીન ઐબકે કરી હતી અને આ બાંધકામ પૂર્ણ કરાવવામાં ઇલ્તુત્મિશ હતા. કુતબુદ્દીન ઐબકે મિનારાની શરૂઆત કરી બંધાવવાની, પણ એમનું અવસાન થયું એટલે એ મિનારો ઇલ્તુત્મિશે પૂરો કરાયો. 8. રઝિયા સુલતાન પછી દિલ્હીની ગાદી કોણે સંભાળી? જવાબ, રઝિયા સુલતાન પછી દિલ્હીની ગાદી પર એના ભાઈ નાસિરુદ્દીન ગાદી પર આવ્યા હતા. 9. દિલ્હીની ગાદી પર ખલજી વંશની સ્થાપના કોણે કરી? જવાબ, દિલ્હીની ગાદી પર અફઘાનિસ્તાનના તુર્ક જાતિના સરદાર જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની સ્થાપના કરી હતી. 11. અલાઉદ્દીન ખલજીએ દિલ્હીની ગાદી કેવી રીતે મેળવી હતી? જવાબ, અલાઉદ્દીન ખલજીએ દિલ્હીના સુલતાન જલાલુદ્દીનના જમાઈ હતા. તેઓએ જલાલુદ્દીન પાસેથી દિલ્હીની ગાદી આંચકી લીધી હતી. એના પછી ભારતમાં ટપાલ સેવાની શરૂઆત કોના સમયમાં થઈ હતી? જવાબ, ભારતમાં દિલ્હીના સુલતાન ગિયાસુદ્દીન તઘલકના સમયમાં ટપાલ સેવાની શરૂઆત થઈ હતી. 12. દખ્ખણમાં વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી? જવાબ, વિજયનગર રાજ્યની સ્થાપના વિદ્યારણ્ય સ્વામીની પ્રેરણાથી હરિહર અને બુક્કા નામના બે ભાઈઓએ કરી હતી. 13. કૃષ્ણદેવરાયે રાજ્યમાં એટલે કે વિજયનગર રાજ્યમાં સિંચાઈ માટે શી વ્યવસ્થા કરી? જવાબ, કૃષ્ણદેવરાયે રાજ્યમાં સિંચાઈ માટે યોમકે નામના ઇજનેરની મદદથી દક્ષિણ ભારતમાં સૌ પ્રથમ નહેરોનું બાંધકામ કરાવવાની વ્યવસ્થા કરી. 14. બહમની સલ્તનતની સ્થાપના કોણે કરી? જવાબ, ઝફર ખાને દખ્ખણમાં બહમની સલ્તનતની સ્થાપના કરી. 15. દિલ્હી સલ્તનતમાં કયા કયા વંશના સુલતાનોએ રાજ્ય કર્યું હતું? જવાબ, જો આના પહેલા પણ મેં તમને સમજાવ્યું હતું કે કયા કયા વંશો અને કયા કયા સુલતાનો એને તમારે ક્રમવાર યાદ રાખવાનું છે. દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશ, ખલજી વંશ, તઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશના સુલતાનોએ રાજ્ય કર્યું હતું. 16. ભારતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો હતો? જવાબ, ભારતમાં પાણીપતની લડાઈમાં વિજેતા બનેલા બાબરે મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. 17. દિલ્હીમાં કેટલા સમય સુધી સલ્તનત કાળનું શાસન રહ્યું હતું? જવાબ, દિલ્હીમાં 350 વર્ષ સુધી સલ્તનત કાળનું શાસન હતું, એટલે કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 સુધી. 18. દિલ્હી સલ્તનતમાં કયા કયા વંશોએ શાસન કર્યું હતું?
જવાબ: દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ શાસન કર્યું હતું, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તઘલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનું શાસન હતું. 19. દિલ્હી સલ્તનતનો પાયો કોને અને ક્યારે નાખ્યો હતો? જવાબ: દિલ્હી સલ્તનતનો પાયો ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવી શાબુદ્દીન મહમ્મદ ઘોરીએ નાખ્યો હતો. 20. ઇલ્તુત્મિશે ચેહલગાનની સ્થાપના કેમ કરી હતી? જવાબ: ઇલ્તુત્મિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાનની સ્થાપના કરી, જેમાં 40 તુર્ક અમીરોના દળની રચના કરી હતી. 21. ઇલ્તુત્મિશે રઝિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે કેમ જાહેર કર્યા હતા? જવાબ: કારણ કે ઇલ્તુત્મિશે પોતાના એક પણ પુત્રને સુલતાન બનવા યોગ્ય ન સમજતા પોતાની પુત્રીને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા. 22. ભારતમાં મુઘલ શાસનની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? જવાબ: ઈસવીસન 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને બાબર સામે પરાજય થતાં ભારતમાં મુઘલ શાસનની શરૂઆત થઈ. 23. દિલ્હીના સુલતાન કયા કયા પદો એટલે કે હોદ્દાઓ ધરાવતા હતા? જવાબ: દિલ્હીના સુલતાન સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીના સર્વોચ્ચ વડા અને સર્વોપરી ન્યાયાધીશ હતા. 24. સલ્તનતમાં વહીવટી તંત્રમાં કયા વિભાગો જોવા મળતા હતા? જવાબ: સલ્તનતના વહીવટી તંત્રમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે જેવા વિભાગો જોવા મળતા હતા. 25. દિલ્હી સલ્તનતના સમયગાળામાં સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ કઈ કઈ કૃતિઓ તૈયાર થઈ હતી? કયા કયા સ્થાપત્યો બન્યા હતા એ સમય દરમિયાન? જવાબ: દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્યની કૃતિઓ તૈયાર થઈ હતી. 26. વિજયનગર સામ્રાજ્યમાં કયા કયા શાસકોએ શાસન કર્યું હતું? જવાબ: વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું. 27. બહમની સામ્રાજ્યનો અંત આવતા કયા સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા? બહમની રાજ્યની સ્થાપના થઈ, એનો વિસ્તાર પણ કર્યો મોહમ્મદ ગાવા વજીરે. પછી એ રાજ્ય જ્યારે નાશ પામ્યું ત્યારે એમાંથી બીજા નવા કયા રાજ્યો સ્વતંત્ર થયા? જવાબ: બહમની સામ્રાજ્યનો અંત આવતા બીજાપુર, અહેમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર એમ 5 સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. 28. વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે અને કેવી રીતે આવ્યો? જવાબ: ઈસવીસન 1565માં તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના સંઘ સામે હાર થતાં વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો. 29. ગુલામ વંશની સ્થાપના કોણે કરી? જવાબ: ગુલામ વંશની સ્થાપના કુતબુદ્દીન ઐબકે કરી. 30. દિલ્હીને પ્રથમ વખત રાજધાની તરીકે કોણે પસંદ કરી? જવાબ: ચૌહાણ રાજપૂત રાજાઓએ દિલ્હીને પ્રથમ વખત રાજધાની તરીકે પસંદ કરી હતી. 31. દિલ્હી સલ્તનત શાસન દરમિયાન પ્રશાસનની ભાષા કઈ હતી?
અત્યારે જેમ જુદા જુદા રાજ્યોમાં એમની ભાષાઓ બોલાતી હોય, તો એ સમયની મુખ્ય ભાષા આપણે કેમ છે, મુખ્ય હિન્દી જે ભાષા છે આપણી રાષ્ટ્રભાષા, હિન્દીનો ઉપયોગ વધારે કરે, એ સમયે કઈ ભાષા હતી? જવાબ, દિલ્હી સલ્તનત શાસન દરમિયાન પ્રશાસનની ફારસી ભાષા હતી. 32. કયા સલ્તનતના શાસનકાળ દરમિયાન સલ્તનતનો સૌથી વધુ વિસ્તાર થયો હતો? એવો કયો શાસક આવ્યો, કયા વંશનો કયો શાસક આવ્યો કે જેણે પોતાના સમયકાળ દરમિયાન પોતાના સામ્રાજ્યનો વધુ વિસ્તાર કર્યો? જવાબ, મહમ્મદ તગલક સુલતાનના શાસનકાળ દરમિયાન સલ્તનતનો સૌથી વધુ વિસ્તાર થયો હતો. 33. ઇબ્ન બતુતા કયા દેશથી ભારત આવ્યો હતો? ઇબ્ન બતુતા જે પ્રવાસી ભારત આવ્યો હતો એ ક્યાંથી આવ્યો હતો? જવાબ, ઇબ્ન બતુતા મોરોક્કો એટલે કે આફ્રિકાથી ભારત આવ્યો હતો. હવે જોઈએ પાત્ર પરિચય. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. એટલે કે આ જે પાત્ર છે એનો આપણે પરિચય આપવાનો છે. એમાં સૌથી પહેલા છે કુતબુદ્દીન ઐબક. ભારતમાં ગુલામ વંશની શાસન વ્યવસ્થા સ્થાપી હતી. એ ગુલામ હતો પોતે, એટલે એણે ગુલામ વંશની સ્થાપના કરી. દિલ્હીમાં મિનારો ચણવાનું શરૂ કર્યું. અનેક હિન્દુ મંદિરો તેઓ દ્વારા તોડવામાં આવ્યા. ઈસવીસન 1210માં એનું અવસાન થયું. કુતબુદ્દીન ઐબક જે છે એ ગુલામ વંશનો સ્થાપક ગણાય છે. એમણે ઘણા સ્થાપત્યોનું નિર્માણ કરાયું, તો સાથે ઘણા હિન્દુ મંદિરો પણ એણે તોડ્યા હતા. બીજું છે ઇલ્તુત્મિશ. ઈસવીસન 1211માં દિલ્હી સલ્તનતની ગાદી સંભાળી. ઇલ્તુત્મિશ કુતબુદ્દીન ઐબકના જમાઈ હતા. કુતુબ મિનારનું બાંધકામ એણે પૂર્ણ કરાયું. કુતુબ મિનારના બાંધકામ દરમિયાન કુતબુદ્દીનનું અવસાન થતાં બાકીનું બાંધકામ ઇલ્તુત્મિશે પૂરું કર્યું. ઈસવીસન 1225માં માળવાના ઉજ્જૈનમાં આવેલ મહાકાળેશ્વરનું મંદિર એણે તોડ્યું હતું. સિંધ અને બંગાળના પ્રાંતોને દિલ્હી સાથે જોડ્યા. ઈસવીસન 1236માં એનું અવસાન થયું. એના પછી છે રઝિયા. ઇલ્તુત્મિશના અવસાન પછી તેની પુત્રી રઝિયાએ ઈસવીસન 1236માં દિલ્હી સલ્તનતની ગાદી સંભાળી. ઇલ્તુત્મિશ પછી એણે એના ઉત્તરાધિકારી તરીકે પોતાની પુત્રી રઝિયાને ગાદી સોંપી હતી. એટલે 1236માં રઝિયાએ ગાદી સંભાળી. તે ભારતની પ્રથમ સ્ત્રી શાસક બની. રાજદરબારમાં સુલતાનના પોશાક પહેરતી. એ સમયની પડદા પ્રથાના સમયમાં એ પુરુષોનો પોશાક પહેરી રાજદરબારમાં જતી. રાજદરબારીઓને રઝિયા કણાની જેમ ખૂંચતી હતી, કેમ કે પુરુષોનો પોશાક પહેરતી હતી. બીજું કે પોતાને સુલતાન કહેતી હતી, જ્યારે સુલતાના રઝિયા સુલતાના એવું કહેવાય, જ્યારે એ પોતે રઝિયા સુલતાન એવું કહેવડાવતી. એટલે એમની સત્તા છે એ બીજા જે લોકો હતા દરબારીઓ એને ખૂંચતી હતી. રઝિયાએ અલ્તુનિયા નામના સરદાર સાથે લગ્ન કર્યા અને ઈસવીસન 1239માં એનું અવસાન થયું. એના પછી છે ચોથું પાત્ર મિનાસ-એ-સિરાજ. ઈસવીસન 1193માં અફઘાનિસ્તાનમાં મિનાસ-એ-સિરાજનો જન્મ થયો હતો. એક સારા ઇતિહાસકાર તરીકે દિલ્હીના સલ્તનતમાં આશ્રય લીધો હતો. દિલ્હી સલ્તનત યુગ સમય દરમિયાન મિનાસ-એ-સિરાજ જે છે એને આ સલ્તનત યુગમાં એણે આશ્રય લીધો હતો અને એ સમયે એણે આ બધી નોંધ કરી હતી. એના પછી છે જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીને દિલ્હી પર ઈસવીસન 1290માં ખલજી વંશના શાસનની સ્થાપના કરી. સૈનિક તરીકે કામ કરતા જલાલુદ્દીન પોતાની આવડત, બહાદુરી અને વિશ્વસનીયતાને કારણે
70ની ઉંમરે સમગ્ર દિલ્હી સલ્તનતના શાસક બન્યા અને પોતાના ભત્રીજા અલાઉદ્દીને ઈસવીસન 1296માં જલાલુદ્દીનની હત્યા કરી હતી. એણે એનું દગાથી ખૂન કરી નાખ્યું હતું અલાઉદ્દીન ખલજીએ અને દિલ્હીની સત્તા આંચકી લીધી હતી. હવે છે અલાઉદ્દીન ખલજી. ઈસવીસન 1266માં દિલ્હી મુકામે જન્મ. ઈસવીસન 1296માં કાકા જલાલુદ્દીનની હત્યા કરી દિલ્હીની ગાદી સંભાળી. ઉત્તર પશ્ચિમ ભારતમાં ખલજી વંશના સામ્રાજ્યનો ખૂબ જ મોટા પ્રમાણમાં વિસ્તાર કર્યો. અલાઉદ્દીન ખલજીએ સૌથી વધારે યુદ્ધ કર્યા, લડાઈઓ લડી હતી. એક જે સારા જે યોદ્ધાઓ કહેવાય એમાં એની ગણના થાય છે અને ખૂબ જ તે લૂંટ કરી અને ધન પણ લૂંટ્યું હતું એણે. ગુજરાતમાં કર્ણદેવ વાઘેલા, જેસલમેરના તિલકસિંહ, રણથંભોરના હમીરદેવ, ચિત્તોડના રાણા રતનસિંહ, માળવાના મલકદેવ અને જાલોરના કાન્હાડદેવ અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોને એણે જીત્યા હતા. ચિત્તોડની રાણી પદ્માવતી માટે 30,000 રાજપૂતોની હત્યા કરાવી હતી. ઈસવીસન 1316માં જલંધર નામના રોગથી એનું અવસાન થયું હતું. 7. અમીર ખુશરો. ઈસવીસન 1243માં પાટિયાલી એટલે કે ઉત્તર પ્રદેશમાં એનો જન્મ થયો હતો. મૂળ તુર્કીના નિવાસી શરણાર્થી તરીકે ભારતમાં વસવાટ કરતા હતા. અમીર ખુશરોનું મૂળ નામ અબુલ હસન યમીનુદ્દીન ખુશરો હતું. એક સારા સંગીતકાર અને કવિ તરીકે એની ગણના થાય છે. તેઓ હજરત નિઝામુદ્દીન ઔલિયાના પરમ શિષ્ય હતા. જલાલુદ્દીન ખલજી અને અલાઉદ્દીન ખલજીના રાજકવિ બન્યા હતા અને ઈસવીસન 1325માં એનું અવસાન થયું હતું. ખલજી વંશમાં એક રાજકવિ હતા જલાલુદ્દીન ખલજી અને અલાઉદ્દીન ખલજી એને રાજ્યના કવિ નિયુક્ત કર્યા હતા અને એ સમય દરમિયાન એણે ઘણા સાહિત્યની રચના પણ કરી હતી. 8. મોહમ્મદ તગલક. ગ્યાસુદ્દીન તગલકનો પુત્ર જુમા ખાન એટલે કે મોહમ્મદ નામ ધારણ કરી દિલ્હીની ગાદી સંભાળી. તે ખૂબ જ સારું ભણેલા અને નિયમસર કામ કરનાર હતા, પરંતુ સ્વભાવે ક્રોધી, તરંગી અને ઝુલમી હતા. ખૂબ ભણેલા હતા, નિયમિત હતા, પણ સ્વભાવે ખૂબ જ ક્રોધી હતા અને ક્રોધી અને તરંગી હતા. તેઓએ અનેક અવિચારી કાર્યો કર્યા એટલે કે વિચાર્યા વગરના, જેમ કે દિલ્હીની ગાદી દૌલતાબાદ લઈ જવી, ખેતી પર મહેસૂલના દર વધારવા, ઈરાન અને ચીન પર આક્રમણ કરવા, સૈન્ય મોકલવું, તાંબા પિત્તળના સિક્કા ચલણમાં મૂકવા અને દાંત માટે મોટી કબરનું બાંધકામ. હવે આ જે બધી યોજનાઓ છે એ સાંભળતા જ તે એવું લાગે કે આમાં એણે કંઈ વિચાર્યું નહીં હોય. આવી અવિચારી યોજનાઓ એણે અમલમાં મૂકી હતી. આ કાર્યોના કારણે મોહમ્મદ તગલક મોહમ્મદ ગાંડો નામેથી ઓળખાય છે. વિવિધ પ્રાંતમાંથી 34 જેટલા વિદ્રોહ થયા. વિદ્રોહ એટલે કે એની સામે બળવા થયા. ગુજરાતના વિદ્રોહને નાબૂદ કરતા ગોંડલમાં ગંભીર બીમારીના કારણે 20 માર્ચ 1341માં મોહમ્મદ તગલકનું અવસાન થયું. એના પછી છે હરિહર અને બુક્કા. હરિહર અને બુક્કા વિજયનગર સામ્રાજ્યના સંસ્થાપક છે, એટલે કે વિજયનગર હિન્દુ રાજ્યની એમણે આ બંને ભાઈઓએ સ્થાપના કરી હતી. બુક્કારાય ઈસવીસન 1327માં બંદીવાન બન્યા હતા અને દિલ્હીના સુલતાનોને બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાયો. એને દિલ્હીના સુલતાને એને કેદ કર્યા અને પછી એની મરજી વિરુદ્ધ એને ઇસ્લામ ધર્મ ફરજિયાત એને અપનાવ્યો હતો. પુનઃ જ્યારે દક્ષિણ ભારતની બરબાદી જોઈને હિન્દુ ધર્મ અપનાવ્યો. ફરી પછી જ્યારે દક્ષિણ ભારત એનો વિજયનગર સામ્રાજ્યની બરબાદી જોઈ એટલે ફરી પાછો એ પોતાના હિન્દુ ધર્મમાં આવ્યા. પોતાના મોટા ભાઈ હરિહર સાથે મળી
ઈસવીસન 1336માં વિજયનગર નામનું હિન્દુ સામ્રાજ્ય સ્થાપ્યું. કૃષ્ણદેવરાય ઈસવીસન 1509 થી 1529 સુધી કૃષ્ણદેવરાયે વિજયનગરને કીર્તિવાન બનાવ્યું હતું. વિજયનગરની ખૂબ જ કીર્તિ ચારે તરફ ફેલાઈ હતી. તે જાતે સારા કવિ હતા. તેઓના દરબારમાં તેલુગુ રાજાના 8 પ્રસિદ્ધ કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. રાજ્યાશ્રય એટલે કે એના રાજ્યમાં એ કવિઓને આશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવને આંધ્રભોજના નામે ઓળખવામાં આવે છે. કૃષ્ણદેવે અનેક મહેલો, મંદિરો, કિલ્લાઓ અને ગોપુરમની રચના કરાવી હતી. ગોપુરમ એટલે કે તમે કોઈ પણ સાઉથના મંદિરો જુઓ એટલે એમાં વિશાળ મોટા દરવાજા હોય. મંદિરમાં તો પછી તમે પ્રવેશ કરો, પણ મંદિરના જે દરવાજા હોય ને એ ખૂબ ઊંચા બનાવેલા હોય, એને ગોપુરમ કહે. ઇબ્રાહિમ લોદી ઈસવીસન 1517માં દિલ્હીની સલ્તનત ઇબ્રાહિમે સંભાળી. બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. એના પછી એનો પુત્ર સિકંદર લોદી, અને સિકંદર પછી આવે છે ઇબ્રાહિમ લોદી. અહંકારી અને જુલ્મી શાસક સાબિત થયો. ખૂબ જ અભિમાની હતો, એટલે એમની રાજ્યની પ્રજા અને ધનવાનો એનાથી ખૂબ નારાજ હતા. તૈમૂર વંશના બાબર સામેના પાણીપતના યુદ્ધમાં પરાજય થયો અને ઈસવીસન 1526માં એનું અવસાન થયું. ઇબ્રાહિમ લોદીના મૃત્યુ બાદ દિલ્હીમાં મુગલ સામ્રાજ્યનો પાયો નખાયો. હવે છે માત્ર નામ આપો, એટલે કે મને ઓળખી મારું નામ બતાવો. જેમાં છે દિલ્હી અને દૌલતાબાદ વચ્ચે રાજધાનીનું સ્થળાંતર કોણે કર્યું હતું? તો એમાં આવશે મોહમ્મદ તગલક. બીજું, ગુલામ વંશનો ખરો સ્થાપક કોને માનવામાં આવે છે? તો એ છે ઇલ્તુત્મિશ. ગુલામ વંશનો સ્થાપક કુતબુદ્દીન ઐબક, પણ ખરો સ્થાપક, કેમ કે કુતબુદ્દીન ઐબક જે છે એ વધારે સમય એ શાસન કરી શક્યો નહીં, એટલે ખરો સ્થાપક જે છે સામ્રાજ્યનો વિસ્તાર કરનાર ઇલ્તુત્મિશ, એટલે એને ખરો સ્થાપક કહે છે. 3, ગુલામ વંશની સ્થાપના કોણે કરી? એમાં આવશે કુતબુદ્દીન ઐબક. અફઘાનિસ્તાનના ખલ્જ નામના સ્થળે રહેતી તુર્ક જાતિને શું કહેવામાં આવે? તો એનો જવાબ છે ખલજી. 5, સુલતાના રઝિયા પછી કોણ ગાદીએ આવેલો? એનો જવાબ છે નાસિરુદ્દીન. રઝિયા પછી એનો ભાઈ નાસિરુદ્દીન ગાદીએ આવ્યો હતો. 6, દિલ્હીની ગાદી પર આવનાર સૌ પ્રથમ મહિલા શાસક કોણ હતી? જવાબ છે રઝિયા બેગમ. 7, દિલ્હી પર ગુલામ વંશ પછી ગાદી પર કયો વંશ આવ્યો? જેનો જવાબ છે ખલજી. ગુલામ વંશ એના પછી ખલજી. જો આ વારે વારે તમારે આખા પાઠમાં જ આવતું હશે તો આ જ તે કે કયા પછી દિલ્હીની ગાદી પર કયા વંશ પછી કયા વંશ આવ્યો અને એના શાસકો, એ તમારે ખાસ યાદ રાખવાનો. દિલ્હીની ગાદી પર તગલક વંશની સ્થાપના કોણે કરી? એનો જવાબ છે ગ્યાસુદ્દીન તગલક. 9, દિલ્હી ઉપર ખલજી વંશ પછી કયો વંશ આવ્યો? એમાં આવશે તગલક. 10, તુઘલક સમયમાં ટપાલીને શું કહેતા? કેમ કે તુઘલક વંશ દરમિયાન જ તે ટપાલ પદ્ધતિની શરૂઆત થઈ હતી. તો એ સમયે જે ટપાલ લઈને જતા, આપણે અત્યારે એને ટપાલી પોસ્ટમેન કહીએ, તો એ સમયે શું કહેતા? તો હલકારો. 11, તાજીરનો હબસી મુસાફર કયા સુલતાનના સમયમાં ભારતની મુલાકાતે આવ્યો હતો? તો એમાં જવાબ છે મોહમ્મદ તગલક. 12, મોહમ્મદ શાહના રાજ્યમાં પ્રકાશ અને અંધકાર બંને એક સાથે જોવા મળે છે? જવાબ ઇબ્ન બતુતા. 13, કયો સુલતાન દેવગીરીમાંથી અઢળક ધન દિલ્હી લઈ ગયો? એ હતો અલાઉદ્દીન ખલજી.
14 વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ? તો તુંગભદ્રા નદી. 15 કયા રાજાને ફિરંગીઓ સાથે સારા સંબંધ હતા? એ હતા કૃષ્ણદેવરાય. 16 કૃષ્ણદેવરાયે કયા ઇજનેરની મદદથી દક્ષિણ ભારતમાં નહેરોના બાંધકામ કરાવ્યા? એમાં હશે યોમકે. 17 હસન સુલતાન બનતા તેણે પોતાના શાહી વંશનું નામ શું રાખ્યું? તો બહમની વંશ. 18 દિલ્હીની ગાદી પર સૈયદ વંશની સ્થાપના કોણે કરી? એમાં આવશે ખિજ્ર ખાન. 19 ઈસવીસન 1526માં કોણે દિલ્હી ઉપર આક્રમણ કર્યું? એ હતો બાબર. દિલ્હી સામ્રાજ્ય પર મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? એ હતા બાબર. 21 દિલ્હીની ગાદી પર ખલજી વંશની સ્થાપના કોણે કરી? એ હતા જલાલુદ્દીન. 22 દિલ્હીની ગાદી પર તઘલક વંશ પછી કયા વંશનું શાસન આવ્યું? એમાં આવશે સૈયદ વંશ. 23 દિલ્હીની ગાદી પર સૈયદ વંશ પછી કયા વંશનું શાસન આવ્યું? એ હતો લોધી વંશ. 24 દિલ્હીની ગાદી પર લોધી વંશની સ્થાપના કોણે કરી? એ હતા બહલોલ લોધી. 25 કુતુબ મિનારનું બાંધકામ કોણે શરૂ કરાયું હતું? એ કુતુબુદ્દીન એબક. 26 કુતુબ મિનારનું બાંધકામ કોણે પૂરું કરાયું હતું? એ હતા ઇલ્તુત્મિશ. 27 ભાવ નિયંત્રણ માટે કોણે કડક કાયદા બનાવ્યા હતા? અલાઉદ્દીન ખલજીએ. 28 કયા વંશના શાસન દરમિયાન તૈમૂરે દિલ્હી લૂંટ્યું? એમાં આવશે તુઘલક વંશ. 29 ભારતીય રાજનીતિનું કેન્દ્ર બનેલ શહેર? તો એ છે દિલ્હી. 30 ગુલામ વંશના સાચા સ્થાપક? એ છે ઇલ્તુત્મિશ. 31 રઝિયા સુલતાનના સમયના ઇતિહાસકાર? મિનાસ એ સિરાજ. 32 પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રના વડા કોણ હતા? એમાં આવશે ઇક્તેદાર કે મુક્તિ. 33 ગ્રામીણ વહીવટી તંત્રમાં કોણ હતા? એટલે કે ગામડાનો વહીવટ કોણ સંભાળતા? એમાં છે મુખી અને પટવારી. 34 કુતુબ મિનારનું બાકી રહેલું કામ પૂરું કરનાર શાસક? એ હતા ઇલ્તુત્મિશ. 35 વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખનાર? એ હતા હરિહર રાય અને બુક્કા નામના બે જાદવ કુળના ભાઈઓ. 36 વિજયનગર સામ્રાજ્યના શ્રેષ્ઠ શાસક? એ હતા કૃષ્ણદેવરાય. 37 દિલ્હીની ગાદીની પ્રથમ મહિલા શાસક? રઝિયા સુલતાન. 38 દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં કોણ હતો? તો સુલતાન. હવે જોઈએ ખાલી જગ્યા પૂરો, જેમાં પેલું છે ઢાઈ દિનકા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે? એમાં આવશે અજમેર. બીજું દિલ્હી સલ્તનત શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો? તો સુલતાન. 3 દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો? એ ઇબ્રાહિમ લોદી. 4 શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું? અલાઉદ્દીન ખલજીએ. 5 કુતુબ મિનારનું બાંધકામ ખાલી જગ્યા નામના શાસકે પૂરું કરાયું? એ હતા ઇલ્તુત્મિશ. 6 વિજયનગરનું રાજ્ય ખાલી જગ્યા નદીના કિનારે આવેલું હતું? તુંગભદ્રા નદી. 7 બહમની રાજ્યમાં
ખાલી જગ્યા નામનો બાહોશ વજીર થઈ ગયો. મોહમ્મદ ગવાન. 8. અમીર ખુશરો ખાલી જગ્યાના દરબારનો સુપ્રસિદ્ધ કવિ હતો. અલાઉદ્દીન ખલજીના દરબારનો. 9. સુલતાન રસિયા પછી ખાલી જગ્યા દિલ્હીની ગાદી પર આવ્યો. તો એનો ભાઈ નાસિરુદ્દીન. 10. ખાલી જગ્યા દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા શાસક હતા. એ હતા રસિયા બેગમ. 11. જલાલુદ્દીન ખલજી પાસેથી ખાલી જગ્યાએ દિલ્હીની સત્તા કબજે કરી. અલાઉદ્દીન ખલજીએ. 12. ખાલી જગ્યાની લડાઈ પછી ભારતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. એમાં આવશે પાણીપત. 13. પાણીપતનું યુદ્ધ ખાલી જગ્યામાં થયું હતું. એમાં આવશે ઈસવીસન 1526. 14. ખાલી જગ્યા વંશના શાસન દરમિયાન તૈમૂરે દિલ્હી પર આક્રમણ કર્યું. તો તઘલક વંશ. 15. કૃષ્ણદેવરાયે નહેરોના બાંધકામ માટે ખાલી જગ્યા નામના ઇજનેરની મદદ લીધી હતી. યોમકે. 16. ખાલી જગ્યાએ વરંગલ રાજ્યનો નાશ કર્યો. એ મલેક કાફર. 17. ઇબ્ન બતુતા ખાલી જગ્યા સમયમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. મોહમ્મદ તઘલક. 18. ભારતમાં ટપાલ સેવા શરૂ કરવાનો શ્રેય ખાલી જગ્યાને આપી શકાય. ગિયાસુદ્દીન તઘલકને. 19. નાસિરુદ્દીને દિલ્હીની ગાદી પર ખાલી જગ્યા વર્ષ સુધી શાસન કર્યું હતું. 21 વર્ષ. 20. ખાલી જગ્યાએ હિન્દુ મુસ્લિમ બાંધકામ શૈલીનો ઉત્તમ સમન્વય છે. કુતુબ મિનાર. 21. રશિયાના શાસન ખાલી જગ્યા નામના ઇતિહાસકારે પોતાની નોંધપોથીમાં વર્ણવી છે. મિનાસ એ સિરાજ. 22. અલાઉદ્દીન ખલજીએ ભાવ ખાલી જગ્યા માટે કડક કાયદા બનાવ્યા હતા. ભાવ નિયંત્રણ. 23. મોહમ્મદ તગલકે દિલ્હી રાજધાનીને ખાલી જગ્યા સ્થળાંતર કરી હતી. દૌલતાબાદ. 24. કૃષ્ણદેવ રાયને ખાલી જગ્યા સાથે સુસંબંધો હતા. ફિરંગીઓ. 25. કુતબુદ્દીન ઐબક ખાલી જગ્યા વંશનો હતો. ગુલામ. 26. બહમની રાજ્યોમાંથી ખાલી જગ્યા રાજ્યો સ્વતંત્ર થયા. 21 રાજ્યો. 27. ઘોડેસવાર દ્વારા ટપાલ લાવનાર ટપાલીને ખાલી જગ્યા કહેતા. હલકારો. 28. ખાલી જગ્યા નામના ઇજનેરે દક્ષિણ ભારતમાં સિંચાઈ માટેની નહેરો બાંધી હતી. યોમકે. 29. ખાલી જગ્યા વિજયનગરના પ્રભાવશાળી રાજા હતા. કૃષ્ણદેવરાય. 30. દિલ્હી સલ્તનતનો પાયો ખાલી જગ્યાએ નાખ્યો હતો. શાહબુદ્દીન મોહમ્મદ ઘોરી. 31. ઇલ્તુત્મિશે પોતાના ઉત્તરાધિકારી તરીકે ખાલી જગ્યાને જાહેર કરી હતી. રશિયા. 32. ચેહલગાન દળનો નાશ કરનાર શાસક ખાલી જગ્યા હતો. ગ્યાસુદ્દીન બલબન. 33. મોહમ્મદ તગલકના સમયમાં ખાલી જગ્યા ભારતની મુલાકાતે આવ્યા હતા. ઇબ્ન બતુતા. 34. સુલતાનને મદદ કરવા માટે ખાલી જગ્યા હતું. મંત્રીમંડળ. 35. સુલતાનના પ્રધાનમંત્રીને ખાલી જગ્યા કહેવામાં આવતું હતું. વજીર. 36. કુતબુદ્દીન ઐબકે ખાલી જગ્યા નામની મસ્જિદ અજમેરમાં બનાવી હતી. ઢાઈ દિન કા ઝોપડા.
37. વિજયનગરનું મૂળ નામ ખાલી જગ્યા હતું. વિદ્યાનગર. 38. કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે ખાલી જગ્યા નામે નવું નગર સ્થાપ્યું હતું. નાગલપુર. 39. કૃષ્ણદેવરાયે ખાલી જગ્યા ભાષામાં ગ્રંથો લખ્યા હતા. સંસ્કૃત અને તેલુગુ. હવે જોઈએ ખરા ખોટા વિધાનો. સાચા ખોટા. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, મોહમ્મદ તગલક પોતાની રાજધાની બદલી. આ વિધાન સાચું છે, દિલ્હીથી દૌલતાબાદ. બીજું, કૃષ્ણદેવરાયે વિજયનગર રાજ્યની સ્થાપના કરી. આ વિધાન ખોટું છે. સ્થાપના કરી હતી હરિહર અને બુક્કા, આ બંને જાદવ કુળના ભાઈઓએ. 3. તાલીકોટાના યુદ્ધમાં વિજયનગર રાજ્યનો પરાજય થયો. સાચું. 4. અરબી મુસાફર ઇબ્ન બતુતા મોહમ્મદ તગલકના સમયમાં ભારત આવ્યો. ખોટું. અરબી મુસાફર નહીં, હબસી મુસાફર. 5. વારંગલ રાજ્યનો નાશ મલિક કાફરે કર્યો હતો. આ વિધાન સાચું છે. 6. કુતુબ મિનારનું બાંધકામ કુતુબુદ્દીન ઐબકે પૂરું કરાયું હતું. આ વિધાન ખોટું છે. શરૂ કુતુબુદ્દીને કરાયું હતું, પૂરું કરાયું ઇલ્તુત્મિશે. 7. રશિયા પુરુષનો પોશાક પહેરી રાજ દરબારમાં બેસતી. આ વિધાન સાચું છે. 8. રશિયાએ અભિલેખો અને સિક્કા પર હિન્દીની બેટી લખાયું હતું. આ વિધાન ખોટું છે. એણે લખાયું હતું કે પોતે ઇલ્તુત્મિશની બેટી છે. 9. જલાલુદ્દીન પઠાણ જાતિના અફઘાન સરદાર હતા. આ વિધાન ખોટું છે. પઠાણ નહીં, તુર્ક. 10. અમીર ખુશરો ખૂબ જ સારો શાસક હતો. આ વિધાન ખોટું છે. અમીર ખુશરો શાસક ન હતા, એ સારા કવિ હતા. 11. તગલક વંશમાં ટપાલીઓ માટે હલકારો શબ્દ પ્રચલિત હતો. આ વિધાન સાચું છે. 12. મોહમ્મદ તગલકના સમયમાં મિનાઝ-એ સિરાજ મુલાકાતી તરીકે ભારત આવ્યો હતો. આ વિધાન ખોટું છે. એ હતો ઇબ્ન બતુતા. 13. અલ્લાઉદ્દીને પોતાની રાજધાની દેવગિરીમાં બનાવી. આ વિધાન ખોટું છે. 14. કૃષ્ણદેવરાય સાહિત્ય અને કલાના શોખીન હતા. આ વિધાન સાચું છે. 15. પાણીપતના યુદ્ધમાં વિજયનગરનો નાશ થયો. આ વિધાન ખોટું છે. પાણીપત નહીં પણ તાલીકોટા. 16. વિજયનગર અને બહમની રાજ્ય વચ્ચે અનેક વિગ્રહો થયા હતા. આ વિધાન સાચું છે. 17. વિજયનગરને મહારાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ વિધાન સાચું છે. 18. સિકંદર લોધી ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતો. આ વિધાન સાચું છે. 19. પાણીપતનું યુદ્ધ પૃથ્વીરાજસિંહ ચૌહાણ અને બાબર વચ્ચે થયું હતું. આ વિધાન ખોટું છે. પાણીપતનું યુદ્ધ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું. 20. બાબર કાબુલનો બાદશાહ હતો. આ વિધાન સાચું છે. 21. દિલ્હી સલ્તનતના શાસકો મૂળ તુર્ક અને અફઘાનના હતા. આ વિધાન સાચું છે. 22. કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ ઘોડા પરથી પડી જતા થયું. આ વિધાન સાચું છે. 23. જલાલુદ્દીન ખલજીએ ભાવ નિયમન અને સંગ્રહખોરી નિયમનને લગતા સુધારા કર્યા. આ વિધાન ખોટું છે. 24. પાણીપતના પ્રથમ યુદ્ધ પછી ભારતમાં સલ્તનત યુગનો અંત આવ્યો હતો. આ વિધાન સાચું છે.
કે પાણીપતના યુદ્ધ પછી જ તે મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈને સલ્તનત યુગ પૂરો થયો. 25. સુલતાનનો પ્રધાનમંત્રી સેનાપતિ હતો. આ વિધાન ખોટું છે. પ્રધાનમંત્રી વજીર હતો. 26. ખેપિયાઓ શાહી હુકમો અને સંદેશાઓ લઈ જતા હતા. આ વિધાન સાચું છે. 27. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ઈરાની શૈલીના સ્થાપ્યોના નિર્માણ શરૂ થયા. આ વિધાન ખોટું છે. ઇસ્લામિક શૈલીના. 28. તુલુ વંશમાં કૃષ્ણદેવ રાય નામના શ્રેષ્ઠ શાસક હતા. આ વિધાન સાચું છે. 29. સફર ખાને અલ્લાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી બહમની રાજ્યની સ્થાપના કરી હતી. આ વિધાન સાચું છે. 30. દિલ્હીમાં સલ્તનત શાસનકાળ 300 વર્ષનો હતો. આ વિધાન ખોટું છે. 300 નહીં, 300. 31. અહમદ શાહે બહમની રાજધાની બીડરમાં ખસેડી હતી. આ વિધાન સાચું છે. હવે જોઈએ જોડકા. બંધ બેસતા જોડકા જોડો. પહેલું છે એ અને બી વિભાગ, જેમાં પહેલું છે ગુલામ વંશ. એમાં આવશે કુતબુદ્દીન એબક. બીજું છે તઘલક વંશ. એમાં આવશે ગિયાસુદ્દીન તઘલક. ત્રીજું લોધી વંશ. એમાં આવશે બહલોલ. બંને સામસામા જ છે. અને ચોથું મુઘલ વંશ. એમાં આવશે એ બાબર. બીજું જોડકું છે ઈસવીસન 1206. એમાં આવશે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1236, જેમાં આવશે જવાબ એ, રઝિયા દિલ્હીની શાસક બની. 3. ઈસવીસન 1336. એમાં જવાબ આવશે ડી, વિજયનગરની સ્થાપના થઈ. અને 4. ઈસવીસન 1526. એમાં આવશે બી, પાણીપતનું યુદ્ધ. ત્રીજું જોડકું પેલું છે મિનાસ એ સિરાજ, તો એમાં આવશે સી, રસિયા સુલતાન. બીજું ઇબ્ન બતુતા. એમાં આવશે એ, મોહમ્મદ તઘલક. 3. વિદ્યારણ્ય સ્વામી. એમાં આવશે હરિહર અને બુક્કા. અમીર ખુશરો. એમાં આવશે એની સામે જ તે જલાલુદ્દીન ખલજી. હવે જોઈએ વિકલ્પ. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, દિલ્હી સલ્તનતના ચેહલગાનની સ્થાપના કોણે કરી હતી? એમાં વિકલ્પ જોઈએ એ, રઝિયા સુલતાન, બી, કુતબુદ્દીન એબક, સી, બલબન કે ડી, ઇલ્તુત્મિશ. એમાં જવાબ આવશે ડી, ઇલ્તુત્મિશ. 2. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? વિકલ્પ જોઈએ એ, રઝિયા સુલતાન, બી, નૂરજહાં, સી, અર્જમંદ બાનુ કે ડી, મેહરુનિશા. એમાં આવશે જવાબ એ, રઝિયા સુલતાન. 3. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? વિકલ્પ જોઈએ એ, ઇલ્તુત્મિશ, બી, કુતબુદ્દીન એબક, સી, મોહમ્મદ તઘલક કે ડી, ફિરોઝ શાહ તઘલક. એમાં જવાબ આવશે મોહમ્મદ તઘલક. 4. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? વિકલ્પ એ, અહેમદ શાહ, બી, હરિહર અને બુક્કારાય, સી, કૃષ્ણદેવરાય કે ડી, ઝફર ખાન. એમાં આવશે જવાબ બી, હરિહર અને બુક્કારાય. 5. ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો? વિકલ્પ એ, ઇલ્તુત્મિશ, બી, કુતબુદ્દીન એબક
સી અલ્તમશ કે ડી શાહબુદ્દીન ઘોરી? તો પ્રથમ શાસક હતો કુતુબુદ્દીન ઐબક. 6. કુતુબ મિનારના બાંધકામમાં કઈ સ્થાપત્ય શૈલીનો સમન્વય થયેલો છે? વિકલ્પ એ ભારતીય ઈરાની, બી મુસ્લિમ ગાંધાર, સી ગ્રીક મુસ્લિમ કે ડી હિન્દુ મુસ્લિમ? એમાં આવશે જવાબ હિન્દુ મુસ્લિમ. 7. કાશ્મીરની પ્રજા કોને દીદીના સ્નેહભર્યા સંબોધનથી બોલાવતી હતી? વિકલ્પ એ રઝિયા સુલતાન, બી રુદ્રમ્મા દેવી, સી રાણી દીદા કે ડી ચાંદ બીબી? એમાં જવાબ આવશે રાણી દીદા. 8. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? વિકલ્પ જોઈએ. એ અલ્તમશ, બી ઇલ્તુત્મિશ, સી કુતુબુદ્દીન કે ડી શાહબુદ્દીન? તો સાચો સ્થાપક છે ઇલ્તુત્મિશ. 9. દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા સુલતાના કોણ હતી? વિકલ્પ એ રસિયા, બી ચાંદ બીબી, સી સરીના કે ડી શરીફા બીબી? જવાબ આવશે એ રસિયા. 10. ગ્યાસુદ્દીન બલબને કોના વઝીર તરીકે કામ કર્યું હતું? વિકલ્પ એ અલાઉદ્દીન, બી કુતુબુદ્દીન, સી જલાલુદ્દીન કે ડી નાસિરુદ્દીન? જવાબ આવશે ડી નાસિરુદ્દીન. 11. અલાઉદ્દીન ખલજી પછી દિલ્હીની ગાદી પર કયા વંશનું શાસન સ્થપાયું? વિકલ્પ એ ગુલામ વંશ, બી તઘલક વંશ, સી સૈયદ વંશ કે ડી લોદી વંશ? એમાં આવશે ખલજી પછી આવશે જવાબ તઘલક વંશ. 12. દિલ્હીની ગાદી પર ખલજી વંશની સ્થાપના કોણે કરી? વિકલ્પ એ અલાઉદ્દીન, બી જલાલુદ્દીન, સી નાસિરુદ્દીન કે ડી ગ્યાસુદ્દીન? તો જવાબ આવશે બી જલાલુદ્દીન. 13. અલાઉદ્દીન ખલજીએ ખાલી જગ્યા માટે કડક કાયદા બનાવ્યા હતા. વિકલ્પ એ શિક્ષણ, બી લગ્ન, સી ગુનેગારો કે ડી ભાવ નિયંત્રણ? જવાબ આવશે ભાવ નિયંત્રણ. 14. દિલ્હીની ગાદી પર તઘલક વંશની સ્થાપના કોણે કરી? વિકલ્પ એ અલાઉદ્દીન, બી ગ્યાસુદ્દીન, સી જલાલુદ્દીન કે ડી મોહમ્મદ તઘલક? જવાબ આવશે બી ગ્યાસુદ્દીન. 15. ગ્યાસુદ્દીન તઘલકના સમયમાં ખાલી જગ્યા નામની ટપાલ પદ્ધતિ શરૂ થઈ હતી. વિકલ્પ એ ડાક ચોકી, બી ડાકઘર, સી હલકારા કે ડી ડાક લેવી? એમાં જવાબ આવશે ડાક ચોકી. 16. અલાઉદ્દીન ખલજી કઈ સાલમાં દિલ્હીની ગાદી પર બેઠો? વિકલ્પ એ ઈસવીસન 1296, બી ઈસવીસન 1298, સી ઈસવીસન 1248, ડી ઈસવીસન 1246? જવાબ આવશે ઈસવીસન 1296. 17. વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી? વિકલ્પ એ ગોદાવરી, બી કૃષ્ણા, સી કાવેરી કે ડી તુંગભદ્રા? જવાબ આવશે ડી તુંગભદ્રા. 18. અમીર ખુશરુ કોના દરબારનો રાજકવિ હતો? વિકલ્પ એ જલાલુદ્દીન, બી મોહમ્મદ તઘલક, સી અલાઉદ્દીન કે ડી ઇબ્રાહિમ લોદી? જવાબ આવશે સી અલાઉદ્દીન. 19. નીચેનું ચિત્ર કયા રાજવીનું છે? વિકલ્પ એ કૃષ્ણદેવરાય, બી કૃષ્ણ હરિહર, સી ટીપુ સુલતાન, ડી પૃથ્વીરાજ ચૌહાણ?
એમાં આવશે જવાબ એ કૃષ્ણદેવરાય. 20. મોહમ્મદ તગલકના સમયમાં તાંજીરનો કયો હબસી મુસાફિર ભારતની મુલાકાતે આવ્યો હતો? વિકલ્પ એ હબીબ બતુતા, બી ઇબ્ન બતુતા, સી સલીમુદ્દીન, ડી સિકંદર લોદી. એમાં આવશે જવાબ બી ઇબ્ન બતુતા. 21. મોહમ્મદ તગલકે પોતાની રાજધાની દિલ્હીથી ક્યાં ખસેડી હતી? વિકલ્પ એ દૌલતાબાદ, બી મહમદાબાદ, સી ફરુખાબાદ કે ડી હૈદરાબાદ. એમાં આવશે જવાબ એ દૌલતાબાદ. 22. કયો સુલતાન દેવગિરીમાંથી અઢળક ધન દિલ્હી લઈ ગયો હતો? વિકલ્પ એ મોહમ્મદ તગલક, બી જલાલુદ્દીન ખલજી, સી ગ્યાસુદ્દીન તગલક કે ડી અલાઉદ્દીન ખલજી. એમાં આવશે જવાબ ડી અલાઉદ્દીન ખલજી. 23. ટપાલીને હલકારો કહેવામાં આવતો. આ હલકારા વિશે માહિતી મેળવવા આપણે કયું પુસ્તક જોવું પડે? વિકલ્પ એ સૌરાષ્ટ્રની મધુધારા, બી સૌરાષ્ટ્રનો રસથાળ, સી સૌરાષ્ટ્રનો રસધાર કે ડી સૌરાષ્ટ્રની વાર્તાઓ. એમાં આવશે જવાબ સૌરાષ્ટ્રનો રસધાર. 24. બહમની રાજ્યમાં ખાલી જગ્યા નામનો બાહોશ વજીર થઈ ગયો. વિકલ્પ એ મોહમ્મદ ગાવા, બી ફિરોજ શાહ, સી બહલોલ કે ડી સિકંદર. એમાં આવશે જવાબ મોહમ્મદ ગવાન. 25. નીચેના શાસકો પૈકી વિજયનગરનો પ્રભાવશાળી શાસક કોણ હતો? વિકલ્પ એ કૃષ્ણદેવરાય, બી હરિહરરાય, સી બુક્કારાય કે ડી વાસુદેવરાય. એમાં આવશે જવાબ એ કૃષ્ણદેવરાય. 26. કયા રાજાને ફિરંગીઓ સાથે સારા સંબંધો હતા? વિકલ્પ એ રામરાય, બી બુક્કારાય, સી હરિહરરાય કે ડી કૃષ્ણદેવરાય. જવાબ આવશે કૃષ્ણદેવરાય. 27. કૃષ્ણદેવરાયે ખાલી જગ્યા નામના ઇજનેરની મદદથી દક્ષિણ ભારતમાં નહેરોનું બાંધકામ કરાયું હતું. વિકલ્પ એ રોબર્ટ, બી ડેવિડ, સી યોમકે, ડી રામસે. જવાબ આવશે યોમકે. 28. વૈભવશાળી વિજયનગરનો નાશ કયા યુદ્ધમાં થયો? વિકલ્પ એ વારંગલ, બી તાલીકોટા, સી પાણીપત કે ડી કનોજ. જવાબ આવશે તાલીકોટા. 29. હસન સુલતાન બનતા તેણે પોતાના શાહી વંશનું નામ શું રાખ્યું? વિકલ્પ એ બહમની, બી ખિરાજ, સી ફિરોઝી કે ડી હાસિમ. જવાબ આવશે બહમની. 30. દિલ્હીની ગાદી પર સૈયદ વંશની સ્થાપના કોણે કરી? વિકલ્પ એ બહલોલ, બી ફિરોજ ખાન, સી ચંગીઝ ખાન કે ડી ખિજર ખાન. જવાબ આવશે ખિજર ખાન. 31. તગલક વંશના શાસન દરમિયાન કોણે દિલ્હી પર આક્રમણ કરી લૂંટ ચલાવી હતી? વિકલ્પ એ બહલોલ, બી તૈમૂર, સી ખિજર ખાન, ડી ઇબ્રાહિમ. જવાબ આવશે તૈમૂર. 32. ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે ઈસવીસન 1526માં કયું યુદ્ધ થયું? વિકલ્પ એ પાણીપત, બી પ્લાસી, સી બક્સર કે ડી વારંગલ. જવાબ આવશે પાણીપત. 33. દિલ્હીની ગાદી પર મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? વિકલ્પ એ હુમાયું, બી અકબર, સી શાહજહાં કે ડી બાબર.
જવાબ આવશે બાબર. 34. વરંગલ રાજ્યનો નાશ કોણે કર્યો? વિકલ્પ એ મામીર ગાફેર, બી નાસિર ભામર, સી કાસિમ તામર કે ડી મલિક કાફર. જવાબ આવશે મલિક કાફુર. 35. દિલ્હી સલ્તનત કાળમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી હતી? વિકલ્પ એ 2, બી 4, સી 5 કે ડી 7. જવાબ આવશે 5. 36. ઇલ્તુત્મિશે સત્તા માટે શેની સ્થાપના કરી હતી? વિકલ્પ એ ચેહલગાન, બી દાગ, સી ચહેરા કે ડી સ્થાયી સેના. જવાબ આવશે ચેહલગાન. 37. મોહમ્મદ બિન તગલકે પોતાની રાજધાની દિલ્હીથી કયા સ્થળે લઈ ગયા હતા? વિકલ્પ એ અજમેર, બી જયપુર, સી દૌલતાબાદ કે ડી પાણીપત. જવાબ છે દૌલતાબાદ. 38. મોહમ્મદ તગલકની યોજનાઓ ઇતિહાસમાં કયા નામે ઓળખાય છે? વિકલ્પ એ નવીન યોજના, બી પાક યોજના, સી પ્રભાવી યોજના કે ડી તરંગી યોજના. જવાબ આવશે ડી તરંગી યોજના. થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 39. દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? વિકલ્પ એ બહલોલ લોદી, બી ફિરોજ શાહ, સી તૈમૂર લોદી કે ડી ગિયાસુદ્દીન. જવાબ આવશે ગિયાસુદ્દીન. 40. સલ્તનત શાસન વ્યવસ્થા કેટલા વિભાગમાં વહેંચાયેલી હતી? વિકલ્પ એ 2, બી 3, સી 5, ડી 7. જવાબ આવશે 3. 41. હરિહર અને બુક્કારાયના વંશને કયા નામે ઓળખવામાં આવે છે? વિકલ્પ એ રાયવંશ, બી બહમની વંશ, સી સંગમ વંશ કે ડી વિજય વંશ. જવાબ છે સંગમ વંશ. 42. કૃષ્ણદેવરાયને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વિકલ્પ એ આંધ્ર સમ્રાટ, બી આંધ્રપ્રદેશના ભોજ, સી આંધ્ર નરેશ, ડી આંધ્રદેવ. જવાબ છે આંધ્રપ્રદેશના ભોજ. 43. કયા યુદ્ધ પછી વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો? વિકલ્પ એ તરાઈ, બી પાણીપત, સી તાલીકોટા, ડી પ્લાસી. જવાબ છે તાલીકોટા. 44. બહમની રાજ્યની રાજધાની કઈ હતી? વિકલ્પ એ ગુલમર્ગ, બી બીડર, સી નાગલપુર કે ડી દિલ્હી. જવાબ છે ગુલમર્ગ. હવે અહીંયા આપણે જોયો દિલ્હી સલ્તનતનો અભ્યાસ, જેમાં આપણે નાના મોટા પ્રશ્ન, ટૂંક નોંધ, પાત્ર પરિચય, વિકલ્પ, ખાલી જગ્યા અને ખરા ખોટા